તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે સેક્શન એ જોયો હતો, સેક્શન બી અને સી પણ જોયો. હવે આપણે સેક્શન ડી આપણે ડીની ચર્ચા કરીશું. તો સેક્શન ડી જે છે એ પણ ગ્રામેટિકલ છે, બરાબર. સી અને ડી બંને જણા જે બંને સેક્શન છે એ બધા ગ્રામેટિકલ છે. એટલે એમાં તમારે જો સારી રીતે તમે અભ્યાસ કર્યો હોય તો એના માર્ક્સ કહેવાય જતા નથી, કારણ કે રોકડિયા માર્ક્સ કહેવાય એમ આવડે તો, બરાબર, કે ઓબ્જેક્ટિવ છે બધું. ઓકે, તો આપણે જોઈએ સેક્શન ડી. પ્રશ્ન નંબર સેક્શન ડી તમારે શું લખવાનું ખબર છે તમને? સિસ્ટમ તમે શીખવાડી છે. રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નેરેશન ગિવન બિલો ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ. એટલે કહે છે અહીંયા કે એક ડાયલોગ આપ્યો છે. ડાયલોગ શું કહેવાય? ઇન્ડાયરેક્ટ સ્પીચ કહેવાય. ઇનડાયરેક્ટ સ્પીચ કે જે પહેલાં શું હતું ઇનડાયરેક્ટ સ્પીચમાં, કે તમારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનું રૂપાંતર કરવાનું હતું, ટ્રાન્સલેશન કરવાનું હતું, આખું ટ્રાન્સફોર્મેશન કરવાનું હતું. એ તમે લખી ગયા હોય કે જેના કારણે અત્યારે એ બધું શું થઈ ગયું, બંધ કર્યું. અને શું કર્યું, ડાયરેક્ટ તમને નીચે ખાલીઓ આપવામાં આવે છે. એ ખાલીઓ તમે ખાલી પૂરવાની છે. ફકરો પેલા ફકરો લખવો પડતો હતો, પણ હવે ફકરો લખવો પડતો નથી. ફકરો લખવો પડે એટલે કે ફકરો આલેલો છે, એ ફકરાને તમારે ખાલી ફક્ત ઓનલી ફોર ખાલીઓ પૂરવાની છે. અને ખાલીઓ ફકરો તો લખવાનો આખો, પણ ખાલીઓ જે છે એ પૂર્ણ કરવાની લખીને, બરાબર. આવી રીતે તમારે લખવાનું છે. એટલે મસ્ત સારું ઓબ્જેક્ટ કરી નાખ્યું છે. 2 માર્ક્સ એના, અને ઇઝી વસ્તુ છે, બરાબર છે. કારણ કે ફકરો લખવો ન પડે, ડાયરેક્ટ સીધા જવાબો આવી જાય. શું ખોટું? ફકરો પહેલાં લખતા હતા, એ ફકરોમાં આખો ફકરો બનાવવો પડતો હતો આમાં, તો ફકરો મને કાઢવો પડતો હતો બધા વિદ્યાર્થીઓને. એટલે સરે શું કર્યું, આ શિક્ષણ તંત્ર કંઈક ફેરફાર લાવવામાં આવ્યો શિક્ષણમાં, કે ભાઈ ચલો બાળકોને થોડું ઇઝી થાય એવું અહીંયા કરીએ, કે જેથી બાળક સાચું લખી શકે અને ખબર પડે ને. તો જોઈએ આપણે. યજ્ઞેશ, હેવ યુ વોચ ધ મૂવી કંટારા? બરાબર. તો કંટારા જે મૂવી છે તે આપણે ભાષણ કરવાની જરૂર છે એમાં. આપણો નિયમ શું છે કે અહીંયા યજ્ઞેશ બોલે છે તો આપણે હંમેશા પ્રશ્નાચિહ્ન છે તો આજકડ આવશે. એક નિયમ કરી દીધો. આજકડને જોડવા માટે શું આવશે? ઈફ આવશે, બરાબર. તો જોઈ લઈએ આપણે. જો યજ્ઞેશ આજકડ આવી ગયું, પછી તૃપ્તિ કોને કહે છે? તૃપ્તિને. અતૃપ્તિને કહે છે, બરાબર. હવે જોડવા માટે શું છે? જો તો WH હેવ, શું હેવ. તો WH ક્વેશ્ચન હોત ને તો એના આવત વોટ વોટ, વેર વોટ, વાય વોટ, જે હોત જે આવે એ મૂકી દેવાનું હતું વાક્યને જોડવા માટે સંયોજક તરીકે. પરંતુ અહીંયા શું છે? વાક્ય પ્રશ્નાર્થ છે, છતાં પણ અહીંયા શું છે? WH ક્વેશ્ચન નથી, એટલે નોન WH ક્વેશ્ચન કહેવાય. એટલે ખબર છે ને, મેં તમને સમજાયેલા છે કે હેવથી પ્રશ્ન બનતો હોય, હેઝથી પ્રશ્ન શરૂઆત થતી હોય, ડુ, ડીડ, ડઝ, આર, વોઝ, વેર, બધા ઘણા બધા નોન WH ક્વેશ્ચન કહેવાય. તો એનાથી થતું હોય તો તમારે શું મૂકવાનું છે? ઈફ મૂકવાનું છે. તો ઈફ છે ભાઈ અંદર, હા ઈફ છે, તો આપણે અહીંયા જવાબમાં મૂકવાનું છે ઈફ. ઈફ મૂકે ભાઈ. આ બધું મૂકવા તમારે પેપરમાં લખવા નથી, લખવું નહીં, આ લખવાનું નથી, આ બધું લખવા નહીં તમારે, ડાયરેક્ટ જવાબ લખવાનો ઈફ. યજ્ઞેશ તૃપ્તિ, ઇફ સી હેડ વોચ ધ મૂવી. સી જોયો, સી ભૂતકાળ હેડ વોચ ધ મૂવી કંટાળા. હવે તૃપ્તિ શું આપશે ભાઈ? જવાબ આપશે ને. હા, પ્રશ્ન હોય તો જવાબ આવે જ, તો રિપ્લાઇડ. તૃપ્તિ રિપ્લાઇડ યજ્ઞેશ. ઓકે, પણ કીધું આપે છે નો, નેગેટિવ આલી તો બરાબર છે. હવે આગળ શું બોલે છે? યજ્ઞેશ બોલે પાછું, આનું આવ્યું પાછું વાક્ય. આ વાક્ય પૂરું થઈ ગયું તૃપ્તિનું. હવે યજ્ઞેશનું વાક્ય આવ્યું, આઈ એમ સેન્ડિંગ યુ ઓન ટેલિગ્રામ. તો યજ્ઞેશ ટોલ્ડ, કોને યજ્ઞેશ કોને કહે છે? યજ્ઞેશ કોને કહે છે? તૃપ્તિને. તો તૃપ્તિ છોકરી છે. છોકરી હોય તો શું આવે? હર. ઓકે, અને છોકરો હોય તો હિમ આવે. તો એવું છે, યજ્ઞેશ ટોલ્ડ હર. હર આવે હો, વરાગજો, કારણ કે સાંભળનાર છે, કર્મ વિભક્તિ છે ભાઈ, બીજાની વિભક્તિ કર્મ. તો યજ્ઞેશ એ બોલનાર છે, સાંભળનાર કોણ છે? તેણીની છે, બરાબર. હર. તો યજ્ઞેશ ટોલ્ડ હર ધેટ. પછી હી, બરાબર, ધેટ. પછી આઈનું થઈ ગયું. યજ્ઞેશ પુરુષ છે, આપણે છોકરો છે, છોકરો એટલે આવે હી આવી ગયું. હવે નિયમ એમનો નિયમ શું છે? એમ હતો વોઝ કે વેર આવે, તો હી શું આવે? વોઝ આવે. તો વોઝ સેન્ડિંગ દેખાય તમને ભૈયા? હા, તો લખવાનું છે વોઝ સેન્ડિંગ. અને આમાં શું લખવાનું હતું? હર. યજ્ઞેશ ટોલ્ડ હર that he was sending her on telegram. ઓકે, હવે તૃપ્તિ આવી.
હવે મિત્ર વાત કરેલી છે આપણે કે જ્યારે કોઈ શબ્દ ડાયરેક્ટ આવે, બરાબર છે, ઓપ્ટેટિવ સેન્ટેન્સ કેવું કહેવાય? ઓપ્ટેટિવ સેન્ટેન્સ કહેવાય એને. બરાબર છે. થેન્ક યુ હોય, બેસ્ટ ઓફ લક હોય, ગુડ મોર્નિંગ હોય, કોંગ્રેચ્યુલેશન હોય, તો આપણે મિત્ર આઈડિયા આપે તમને કે ડાયરેક્ટ ઈડી લગાવી દેવાનું. બરાબર છે. થેન્કડ, કોંગ્રેચ્યુલેટેડ, વિશડ, આવું લખવાનું. તો તૃપ્તિ શું કર્યું છે? થેન્ક યુ આખું બોલવા નહીં, એવું કહ્યું છે થેન્કડ. શું આવે? થેન્કડ દેખાય છે તમને? હા, થેન્કડ. તો જવાબ આવશે થેન્કડ. જો મસ્ત ઇઝી હતું ભાઈ, હો રાખજો. આ પ્રશ્ન હોય તો આસ્કડ આવે, જવાબ આપ્યો હોય તો રિપ્લાયડ આવે. ઘણું પૂછાય છે, રિપ્લાય પૂછાય ખાલી હોય અહીંયા તો રિપ્લાયડ આવે જવાબ. બરાબર, આવે જ છે આ બધું, પણ આપણને આવડવું જોઈએ. કે પડી ભાઈ આમાં તૃપ્તિ, થેન્કડ, ડાયરેક્ટ સીધું લખી દીધું, ઇંગ્લિશ લખી દેવાનું. અહીંયા કોંગ્રેચ્યુલેશન આપ્યું શું આવે ભાઈ? બધું વિચારો શું આવે કોંગ્રેચ્યુલેશન? તો આવે તૃપ્તિ કોંગ્રેચ્યુલેટેડ, કોંગ્રેચ્યુલેટેડ યજ્ઞેશ, આવું આવે. અને અહીંયા ઘણી પૂછાય છે, આ પણ પૂછાય આવું કે પ્રશ્ન ચિહ્ન લખેલું અહીંયા હોય, અહીંયા શું આલ્યું છે? વાક્ય આખું આપ્યું હોય, અને અહીંયા શું આલ્યું હોય કૌંસમાં ખબર છે? પ્રશ્ન ચિહ્ન આપ્યું હોય, ફૂલ સ્ટોપ આપ્યું, અલ્પવિરામ આવું આવી તે વસ્તુ આલી હોય. પ્રશ્ન ચિહ્ન તો બધા પ્રશ્ન ચિહ્ન કરી દો અહીં, પણ પ્રશ્ન ચિહ્ન આવશે નહીં. બરાબર, પ્રશ્ન ચિહ્ન આવશે નહીં, હો રાખજો. કેમ નહીં આવે? કારણ કે વાક્યને આપણે શું બનાવ્યું? વિધાન વાક્ય બનાવી દીધું. પ્રશ્ન વાક્યને વિધાન વાક્ય બનાવ્યું એટલે પ્રશ્ન ચિહ્ન જતું રહે. વર્ગ પરિણામ પૂછાય ઘણી વાર, તો બધા પ્રશ્ન ચિહ્ન કરી દો અહીં જોઈને, પણ નહીં આવે. આ આવશે નહીં, રાખજો, ભૂલ ના થાય. ચલો આપણે આગળ જોઈએ હવે. ઓકે, 2 માસના કમ્પ્લીટ થઈ ગયું આપણી. આપણે જોઈએ આગળ જોઈએ રહ્યો. ચલો ફટાફટ જો હવે આયા. હવે જોઈન ધ સેન્ટેન્સ આવ્યા. શું આવ્યું? જોઈન ધ sentence using the appropriate conjunctions in the bracket. બ્રેકેટમાં જે કન્જક્શન આપી ભાઈ, બ્રેકેટ દેખાય તમને? બ્રેકેટ જો દેખાય, બ્રેકેટ કહેવાય. તો બ્રેકેટમાં જે જે આપી છે અહીંયા, એન્ડ, સો, બટ, એ બધા કન્જક્શન છે. બરાબર છે. તો કન્જક્શન જે આપ્યો છે એનો ઉપયોગ કરવાનો તમારે છે. તમે ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરે છે ખબર છે? ડાયરેક્ટ કન્જક્શન કીધું, જવાબ જોયું કે ભાઈ કમ હિયર ટેક ધીસ ચોકલેટ, તો ચલો ભાઈ એન્ડ આવે, એન્ડ મૂકી દીધો. એન્ડ ડાયરેક્ટ મૂકી દો, નહીં ચાલે, રાખજો. એન્ડ ચાલશે નહીં મિત્રો, એન્ડ ન ચાલે, ડાયરેક્ટ ના ચાલે. એન્ડ વાક્યને જોડવાનું કે છે, શું કહે છે? જોઈન ધ સેન્ટેન્સ. વાક્યને જોડવાનું છે ભાઈ, ડાયરેક્ટ નહીં લખવાનું. તો આપણે લખીશું અહીંયા સુતાનો જવાબ લખીશું કમ હિયર, અહીં આવ, ટેક ધીસ ચોકલેટ, એને ચોકલેટ લે, અને તેથી ચોકલેટ ના આવે. બરાબર, અહીં આવ તેથી ચોકલેટ લે ના, અહીં આવ પણ ચોકલેટ લે, એમ ના વાક્ય બને, એવું બનશે એન્ડ. તો તમારે શું લખવાનું પેપરમાં? કમ હિયર એન્ડ. તો આ ટેક છે બેટા, ટેક કેવું આલેલું હ? કેપિટલ હે, પ્રથમ આલ્ફાબેટ છે આપણો. તો પહેલો આલ્ફાબેટ નહીં થાય, શું થશે? સ્મોલ થશે, સ્મોલ. ટેક ધીસ ચોકલેટ, ટેક ધીસ ચોકોલેટ. ઓકે, થઈ ગયું, વાક્ય બની ગયું મસ્ત રીતે. અહીંયા નાતે મૂકવાનો વચ્ચે, અંડરલાઈન કરવાની જરૂર નહીં, અંડરલાઈન કંઈ કરવા નથી. આપણે ડાયરેક્ટ વાક્ય મારી દેવાનું છે. હવે આ નંબર આવ્યા 48મો. નીરજ ચોપડા ટ્રાયડ હિઝ લેવલ બેસ્ટ. નીરજ ચોપડાએ ખૂબ જ પ્રયત્ન કર્યા બેસ્ટ રીતે. હી કુડ નોટ એચીવ ધ ગોલ્ડ મેડલ. ગોલ્ડ મેડલ એચીવ મેળવવું. તે ગોલ્ડ મેડલ કુડ એટલે ના, કુડન્ટ. તેને ગોલ્ડ મેડલ મેળવી શક્યા નહીં. હવે સો એટલે તેથી, ઓર એટલે અથવા, બટ એટલે પરંતુ. શું થાય? બટ એટલે પરંતુ. તેમ છતાં પણ થાય, તેમ છતાં પણ થાય, પરંતુ થાય. તો અહીં લખીશું આપણે, નીરજ ચોપડાએ ખૂબ જ પ્રયત્ન કર્યા પરંતુ તેઓએ ગોલ્ડ મેડલ મેળવી શક્યા નહીં. તો આપણે શું લખીશું જવાબમાં? નીરજ ચોપડા ટ્રાઈડ હિઝ લેવલ બેસ્ટ. હવે જવાબમાં શું આપશે? બટ. બટ આવ્યો, બટ. હવે હી જો આવશે સ્મોલમાં, હી કુડન્ટ achieve the gold medal. થઈ ગયું વાક્ય? આ રીતે લખવાનું. સ્મોલ લેટરમાં આવી ગયું, સ્મોલ દેખાય, સ્મોલમાં આવી ગયા આપણે. આ રીતે લખવાનું. તો હવે જોઈએ આપણે નંબર 49. ધ નોટી બોય પ્લેડ મિસ્ચીફ. નોટી બોય એટલે તોફાની છોકરાએ શું કોઈ પ્લેડ મિસ્ચીફ, એક તોફાન કરી નાખ્યું, મિસ્ચીફ કરી ભૂલ કરી નાખી. ધ ટીચર પનિશ્ડ હિમ. શિક્ષકે તેને શું કર્યું? પનિશ કરી, સજા કરી. તો આધે હોય તો આવે જ નહીં ભાઈ, વાક્ય સેમ હોય એટલે સો એટલે તેથી.
શું આવે? સો એટલે તેથી, ધો એટલે તેમ છતાં પણ. તો સો આવ્યો શબ્દ એટલે શું થાય? તેથી. તો નોટી બોય શું કર્યું? વધારે પડતી મિસ્ટેક એટલે શું થાય? વધારે તોફાન કરતો હતો, એટલે એના કારણે તેને ટીચરે શું કર્યું? તેને પનિશ આપ્યું. તો એવું લખવાનું છે ભાઈ, તો ધ નોટી બોય, જો તમે એવું લખવાનું પેપરમાં ભાઈ જણાવજો, ધ નોટી બોય પ્લેડ મિસચીફ, તોફાન બહુ કર્યું, એના કારણે શું થયું? તો તેથી ધ ટીચર, ધ આવું લખવાનું બધા આપજો, ધ ટીચર પનિશ્ડ હિમ, તેથી જ શિક્ષકે જો જોયું ધ શું થઈ ગયું? સ્મોલ. રાખજો, આ ભૂલ ના થાય. આ તો બધા તમે લખો છો ડાયરેક્ટ જવાબ, ધ આવો નવો ના એ નહીં ચાલે. એટલે મહેરબાની કરીને કીધું લખવાનું, સ્મોલ લેટરમાં લખવાનું. આ તે વાક્ય જોડવાના છે. કહે પડી ભાઈ? તો વાક્ય જોડજો તમે આવી રીતે, નકર પછી જવાબ માર્ક્સ ડાયરેક્ટ નહીં મળે તમને. ચલો ઓકે, લખાઈ ગયું બધું કમ્પ્લીટ. ચલો આગળ. હવે આપણે લખીએ, જોઈએ આગળ. હા ઓકે, રિવાઇડ ધ પેરેગ્રાફ. જોજો અમે સૂચનાઓ સાંભળજો બરાબર. શું કહે છે અહીંયા ભાઈ? કે રિવાઇડ ધ પેરેગ્રાફ. પેરેગ્રાફને રિવાઇડ કરવાનું છે ભાઈ. પેરેગ્રાફને શું કરવાનું? રિવાઇડ એટલું થાય પણ રીરાઇટ એટલે શું થાય? જો રીરાઇટ ધ પેરેગ્રાફ. રી એટલે ફરી લખો. ફિલિંગ ધ બ્લેન્ક્સ. ઇન ધ બ્લેન્ક્સ એટલે બ્લેન્ક એટલે શું થાય ભાઈ? ખાલી જગ્યાઓ. ખબર પડે છે ને? ખાલી જગ્યાઓ. વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ. બ્રેકેટ એટલે કૌંસ. કૌંસમાં જે શબ્દો આપ્યા છે, 3 આપ્યા છે ને, એ અને ધ આવા શબ્દો આપ્યા હોય, એ જે આપ્યા છે એ શબ્દોનો ઉપયોગ કરી તમારે ખાલી જગ્યા પૂરવાની છે. બરાબર. ઉતાર સૂચનાઓ લખવાની નથી. તમારી સૂચનાઓ તો તમે ના જ પાડી છે. મેં ડાયરેક્ટ તમારે શું લખવાનું છે? 50 નંબર ડાયરેક્ટ આન્સર 50માં સીધું તમારે લખવાનું છે. ફકરો લખજો. ઘણા લોકો 800 વિદ્યાર્થીઓ એવા છે કે જે ફકરો લખતા નહીં, ડાયરેક્ટ જવાબ લખે છે. જો શિક્ષક બિચારા થોડા દયાળુ હોય તો માર્ક્સ આપે, નહીંતર 0 માર્ક્સ તમને આપી દેશે. કારણ કે લખ્યું છે બોર્ડમાં, શું લખેલું છે? રીરાઇટ એટલે ફરી લખો. પહેલાં લખવાનું છે ખાલી જગ્યા પૂરીને. એટલે મહેરબાની કરીને ખાલી જગ્યાઓ પૂરો ત્યારે અંડરલાઇન પણ કરજો. ઘણા અંડરલાઇન કરતા નથી. બરાબર. ઓનલી ફોર બ્લુ પેનનો ઉપયોગ કરવાનો છે તમારે. એટલે અંડરલાઇન કરવા માટે બ્લુ પેનનો ઉપયોગ કરવાનો. ઘાટી બ્લુ હોય થોડી કરવાની, સાહેબને દેખાય. ઓકે. તો આપણે જોઈએ સાયના નહેવાલ ઇઝ. હવે હંમેશા ધ્યાન આપજો કે જ્યારે ફર્સ્ટ આવે, સેકન્ડ આવે, એવું આવતું હોય, થર્ડ આવે તો ધ આવે ના આવે. તો દેખાય છે ફર્સ્ટ આપેલું છે તો ધ ફર્સ્ટ ઇન્ડિયન, તો અહીં આવશે ધ. બરાબર છે. તો સાયના નહેવાલ ઇઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન. હવે ફર્સ્ટ ઇન્ડિયન વાપરી છે બરાબર. પણ અહીંયા આપણે શું છે કે મેં તમે શીખવાડ્યું હતું પહેલાં કે વિચ આવે વસ્તુ માટે આવે, હું હોય હંમેશા કરતા માટે. અને હુંનો અર્થ શું થાય? અહીંયા જે. હું એટલે જે, હું એટલે જેનું. શું થાય? આ તે સિસ્ટમ છે. જ્યારે હુમ ને હું જ્યારે વચ્ચે આવે ત્યારે બદલે જાય એનો અર્થ. શું થાય? જેનું. બરાબર છે. પછી જેને એવું બદલાય. પરંતુ જ્યારે શરૂઆતમાં આવે તો શું થઈ જાય? હું હોય તો કોણ, વિચ હોય તો કયું, હું હોય તો કોનું, એવું થાય. પણ વચ્ચે જ્યારે આવે ને, જ્યારે વાક્યને જોડવા માટે, ત્યારે એનો અર્થ કેવો થઈ જાય? જેનું, જેને, જે, આવું થઈ જાય. ઓકે. તો અહીંયા સાયના નહેવાર માટે વપરાય છે. એ સાયના નહેર જે છે એના માટે શું આવે? કોઈ વસ્તુ માટે વિચ તો ના આવે. પણ અહીંયા આવે, શું આવશે? હું કેમ આવ્યું? કારણ કે હું પછી હંમેશા શું આવે? ક્રિયાપદ આવે. યાદ રહ્યું? હું પછી ક્રિયાપદ આવશે. હું જ હોય તો હું જ ઉપયોગ કરીએ આપણે, તો એના પછી શું આવે? કોઈ સંબંધ હશે, નામ આવવું જોઈએ. હું જ અંકલ, હું જ બાઈક, એવું શબ્દ આવવો જોઈએ. એવું શબ્દ છે નહીં એ પાછળ. બરાબર. વિચ એ વસ્તુ માટે છે, એ ના આવે તો શું આવશે? હું આવશે. તો જાઓ તમારે લખવાનું છે ઇન્ડિયન હુ વન ધ મેડલ ઇન બેડમિન્ટન એટ ધ ઓલિમ્પિક્સ. સી. હવે ખાલી ગયા સ્ટેટ્સ આર વિનિંગ મંત્ર એઝ હાર્ડ વર્ક. અને હંમેશા એ માનતી હતી, હું માનતી હતી? હાર્ડ વર્કમાં માનતી હતી. હાર્ડ વર્ક, સખત મહેનત કરો તો સફળતા મળશે. તો ઓલવેઝ હંમેશા માનતા હતા. તેણીને હંમેશા માનતા હતા કે સખત મહેનત કરવી એ આપણા હાથમાં છે. બરાબર. તમે કંઈ નહીં કહેતા આપણે
કે ઇન્દિરા ગાંધીએ શું આપ્યો મંત્ર આપ્યો હતો ભાઈ કે પુરુષાર્થ, બરાબર, સખત મહેનત કરવી એ આપણા હાથનું કામ છે, અને પુરુષાર્થમાં કોઈ શરમ રાખવી જોઈએ નહીં. પુરુષાર્થ એટલું થાય મહેનત, બરાબર છે, અને એના સિવાય કોઈ બીજો વિકલ્પ નથી. આવું ઇન્દિરા ગાંધી કહેતા હતા. તો આપણે પણ કોઈ બાબતમાં મહેનત કરો તો સફળતા મળે છે આપણને. તો અહીંયા પણ સાયના નહેવાલની આખી પેલી હતી સામાન્ય એક ફકરો આપ્યો હતો. એ ફકરામાં જો આપણે સમજીએ તો બધું આવડે એવું હતું. સી ઓલવેઝ સ્ટેટ્સ હર વિનિંગ મંત્ર એઝ હાર્ડ વર્ક. હંમેશા જીતવા માટેનો હંમેશા એ મંત્ર રાખતી હતી. કયો મંત્ર હતો? સખત મહેનત, બરાબર છે. સખત મહેનત એ ખરેખર કામ કરી જાય છે. મહેનત કર્યા સિવાય કંઈ પણ પ્રાપ્ત થતું નથી ભાઈ. તો સમજવાનું તમારે, બરાબર છે. તો જોઈએ હવે આપણે આ આખો તમારે શું કરવાનું છે પેપરમાં જે એક્ઝામ વખતે પૂછાય આવું. તો આ ખાલી જગ્યા ખંગાથી સાથે લખવાનું છે, અંડરલાઈન કરવાની છે ભાઈ. ફકરો આખો લખવાનો છે, બરાબર, મિસ્ટેક થાય નહીં. હવે ચલો આગળ જોઈએ આપણે. તો હવે જોઈએ આપણે ડુ એટ ડાયરેક્ટેડ, એટલે માગ્યા પ્રમાણે કરો, બરાબર. માગ્યા પ્રમાણે કે જે અહીંયા આપણે અહીંયા જે છે આલ્યું છે ને એમાં નીચે આલ્યું હોય, શું આપ્યું હોય? બિગિન લાઈક ધીસ, સ્ટાર્ટ લાઈક ધીસ, બરાબર, આવું લખેલું હોય. તો એ પ્રમાણે આપણે કરવાનું છે. આપણે કહેતા કે ભાઈ આ રીતે કરો, બરાબર છે. તો માગ્યા પ્રમાણે કરો, ડુ એટ ડાયરેક્ટેડ. તો અહીંયા કેટલા માર્ક્સ છે ભાઈના? 4 માર્ક્સ છે. એક પૂછાય, જો આપણે જોયું હતું કે આ જે છે વિભાગ છે ડુ એટ ડાયરેક્ટેડમાં ક્યાં પૂછાય? 4 પ્રકારના પૂછાય પ્રશ્નો. કયા પ્રશ્નો? તો જેન્ડર પૂછાય, ઓકે. પછી બીજું શું પૂછાય? ત્યાં અંદર વોઇસ પૂછાય, પછી ટેન્સ પૂછાય, અને પછી પૂછાય પર્સન, એક વચન બહુવચન પૂછાય. ખબર છે તમને? હા. તો આમાં કયા કયા પૂછાય જોઈ લઈએ આપણે. તો અહીંયા જો પહેલું શું આવ્યું 51માં શું આપ્યું છે કે એવરી યર વી સેલિબ્રેટ નવરાત્રિ ઇન સુરત. તો આપણે વાક્ય જોઈ લઈએ. તો એવરી યર આપ્યું છે એટલે કયું કાર્ડ કહેવાય? કાર્ડનું, બરાબર. તો વર્તમાન કાર્ડ છે. પણ અહીંયા તમારે જોઈ લેવાનું કે લાસ્ટ યર શું આપ્યું છે ભાઈ? અહીંયા લાસ્ટ યર આપ્યું છે. એવું આપ્યું છે લાસ્ટ યર, એટલે સમજી લેવાનું કે એવરી યર હતું તો અહીંયા લાસ્ટ યર થઈ ગયું. એ સમજે ના પણ તમને ભાઈ મિત્રો. તો શું કરવાનું તમારે? સેલિબ્રેટ ક્રિયાપદ જોવાનું. ક્રિયાપદમાં હંમેશા ખબર પડી જાય કે કયા કાળનું છે. કેવી રીતે ખબર પડે? તો અહીંયા વિધો અહીંયા સેલિબ્રેટ આવેલું છે, અહીંયા આલ્યું સેલિબ્રેટેડ આપ્યું. તો આપણે જ્યારે ઈડી લગાવેલું હોય અથવા ભૂતકાળનું ક્રિયાપદ હોય તો ભૂતકાળ એટલે કોઈ ટેન્સ કહેવાય? પાસ્ટ ટેન્સ. એ પૂછાયો છે. પણ અહીંયા આવું આપ્યું હોય બે મિત્રો ધ્યાન આપજો. વિલ આપ્યું હોય, વિલ સેલિબ્રેટ આપ્યું હોય, CELBRATE, આવું આપ્યું હોય વિલ સેલિબ્રેટ, તો કયો કાળ કહેવાય? બોલો? ભવિષ્યકાળ. હા, તો ભવિષ્યકાળ કહેવાય. તો એમાં તો રૂપાંતર કરવાની આપણે કરવાનું છે, ભૂતકાળમાં રૂપાંતર કરવાનું છે. ઓકે, યાદ આઈડિયા આવી ગયો આપણો. તો હવે આપણે શું કરીશું? એને આપણે રૂપાંતર કરવા માટે લાગીશું. તો દરેક વાક્યમાં જે ક્રિયાપદ, બીજું કોઈ ફેરફાર નહીં કરવાનો તમારે, ફક્ત ક્રિયાપદ જ ફેરફાર થાય. તો એવરી યરનું થઈ જાય લાસ્ટ યર વી સેલિબ્રેટ. ક્રિયાપદ સુધી કાઢો. આ ક્રિયાપદ કહેવાય ભાઈ? થઈ સેલિબ્રેટેડ. પછી લખવાનું નવરાત્રિ. આ બધું લખવાનું, ડાયરેક્ટ લખવાનું. તમારે પેપરમાં આ લખવાનું નથી ભાઈ. આ બધું લખવાનું નહીં. એ બધું લખવાની તમારે ડાયરેક્ટ લખવાનો નંબર આપવાનો. નંબર 51 જવાબ સીધો. લાસ્ટ યર વી સેલિબ્રેટ નવરાત્રિ, બરાબર, નવરાત્રિ ઇન સુરત, ઇન સુરત, બરાબર. પછી હવે વી છે મેડમ અહીંયા વી. બાયનું શું થાય? બાય, તો બાયનું થાય બોટ. થાય ને ભૂતકાળ. ભૂતકાળ આવડતું જોઈએ બેટા તમને, બધાને ભૂતકાળ તો આવડશે તો જ તમને આ જે ટેન્સ ચેન્જ કરતા આવડશે. તો વી બોટ ટ્રેડિશનલ ડ્રેસીસ, TRADITIONL, ટ્રેડિશનલ ડ્રેસીસ, DRESSES, ડ્રેસીસ. ઓકે, ફૂલ સ્ટોપ થઈ ગયું ભાઈ, ફૂલ સ્ટોપ. પછી વી પ્લે એન્ડ એન્જોય ગરબા. તો વી તો છે શું થાય? પ્લેનું ભૂતકાળ શું થાય ભાઈ? પ્લેનું ભૂતકાળ પ્લેડ. વી પ્લેડ, વી પ્લેડ, વી પ્લેડ એન્ડ. ધ્યાન જો, ક્રિયાપદો જેટલો ક્રિયાપદો હોય એટલોનું શું કરવું પડે તમારે? તમારે ભૂતકાળ કરવું પડે. તો વી પ્લેડ એન્ડ એન્જોયનું શું થાય? બોલો મિત્રો, એન્જોયનું એન્જોયડ, ANJOYD, એન્જોયડ ગરબા, ગરબા. ધ્યાન આપજો ભાઈ, જ્યારે એક ક્રિયાપદ હોય એ ક્રિયાપદનું ભૂતકાળ કરવાનું છે. પણ જો ક્રિયાપદ આગળ ટુ આવે તો ભૂતકાળ કરવાનું નથી ભાઈ. રાખજો,
ઘણા એવું વાક્ય આવે ટુ વાળું, કે આવું વાક્ય હોય કે વી પ્લેડ ટુ એન્જોય ગરબા, તો ટુ એન્જોયમેન્ટ ના થાય મારે ગયો. ટુ એન્જોય એટલે કે ટુ એટલે એવું આવે ઇન્ફિનિટી કહેવાય. ઇન્ફિનિટી આગળ ક્યારે પછીનું ભૂતકાળ થાય નહીં. સાંભળજો બરાબર. ઓકે, ચલો હવે આગળ જોઈએ 52માં. ખબર પડી મિત્ર? આમાં શું છે? ખૂબ બદલવાનું આપણું ટેન્સ બદલવાનો. ટેન્સ બદલીએ ભાઈ, જોવાનું એક જ વાક્ય જોવાનું. સેલિબ્રેટેડ તો સમજો કાર આવી ગયો, બદલાઈ ગયો. પણ આમાં હવે જોઈએ આપણે તો અહીંયા સુવર્ણા વિલ મેક એ રંગોલી ઓફ ફ્લાવર્સ. આઈ મે બ્રિંગ સ્વીટ્સ. યુ કેન ડેકોરેટ ધ હોલ. હવે બિગિન લાઈક ધીસ. આ રીતે વાક્ય શરૂ કરો. તમારે લખવાનું નથી, પણ ડાયરેક્ટ જવાબ શું લખવાનું તમારે. તો વાક્ય આટલું આલ્યું છે, એ રંગોલી ઓફ ફ્લાવર્સ. ધ્યાન આપજો બરાબર, શું કરવાનું ખબર પડી જાય તમને. રંગોલી ઓફ ફ્લાવર્સ છે એ કયા ક્રમમાં આવ્યું, ક્યાંથી આવ્યું? તો વાક્ય જુઓ, સુવર્ણા વિલ મેક એ રંગોલી ઓફ ફ્લાવર. હા, રંગોલી ઓફ ફ્લાવર અહીંથી આવ્યું છે. અહીંથી આવ્યું હોય, જો પાછળથી વાક્યની શરૂઆત થઈ હોય તો સમજી લેવાનું કે ચેન્જ ધ વોઇસ આવ્યું. યાદ રહ્યું? ચેન્જ ધ વોઇસનો ઉપયોગ ક્યારે થાય ખબર તમને? કઈ પરીક્ષા ખબર? કે જ્યારે રંગોલી ઓફ ફ્લાવર્સ એ નામનું જે કર્મ છે એ કર્મ આગળ આવશે એટલે સમજી લેવાનું કે ચેન્જ ધ વોઇસ આવ્યું. બરાબર છે? તો જો એ રંગોલી ઓફ ફ્લાવર્સ. હવે અહીંયા નિયમ છે તમારા વગર નંબર. આ શું કહેવાય? કર્તા કહેવાય. વિલ મેક એ ક્રિયાપદ કહેવાય. અને આ શું કહેવાય? રંગોલી ઓફ ફ્લાવર શું કહેવાય? કર્મ કહેવાય. તો અમે તમને શીખવાડ્યું છે બધું આ બાબતમાં હવે કે હંમેશા કર્મ 3 નંબરમાં કર્મ હોય એ કર્મ આગળ આવી જાય. તો કર્મ આગળ આવી ગયું ભાઈ, એ રંગોલી ઓફ ફ્લાવર્સ આવી ગયું. ઓકે, હવે એ રંગ એ કેવો છે ભાઈ? અહીંયા સ્મોલ છે ને. તો આપણે નિયમ શું હોય કે વાક્યની શરૂઆત થાય ત્યારે પ્રથમ અક્ષર પ્રથમ એબીસીડીનો જોઈએ. ઓકે, તો એ થઈ ગયું, કેપિટલ થઈ ગયું. એ રંગોલી ઓફ ફ્લાવર્સ. પછી વિલ. નિયમ, વિલનો નિયમ છે. મેં તમને બધા ટેન્સ લખાયા હતા કે ભાઈ જો વર્તમાનકાળ આવે તો ઈ જેમ આર આવે પ્લસ V3 આવે. ભૂતકાળ આવે તો વોઝ વેર આવે પ્લસ V3 આવે. અને જ્યારે ભવિષ્યકાળ હોય તો વિલ પછી બી. શું મૂકવાનું? બી પછી V3 આવે. તો વિલ છે, વિલ બી V3 થઈ ગયું. મેકનું થઈ ગયું, મેડ થઈ ગયું. પછી લખવાનું બાય, જે હોય ના મૂકી દેવાનું, બાય સુવર્ણા. એ વાક્ય તો આપેલું છે. હવે વાક્ય આપણે જોવાનું છે બીજું વાક્ય. આઈ મે બ્રિંગ એક 2 નંબર 3 નંબર સ્વીટ્સ. બોલો હવે 3 નંબરનું કયું છે? દેખાય 3 નંબર 1 2 અને 3. તો 1 2 અને 3 3 નંબર શું છે? સ્વીટ્સ. તો આપણે લખીએ સ્વીટ્સ. હવે એક વખત બહુવચન કરવાની જરૂર નહીં બેટા આમાં. કેમ? કારણ કે આમાં ઈ જેવું આલ્યું નહીં હતું. ઈ આલ્યું હોય, ઈ વોઝ આપ્યું હોય, હેજ આપ્યું હોય તો થાય. પણ અહીંયા તો ડાયરેક્ટ મેનું છે એટલે કોઈ પણ એક વચન બહુવચન કરવાનું નથી. તો સ્વીટ્સ. હવે મૂકવાનું મે. મે મૂક્યું ભાઈ. હવે મૂકવાનું બી. શું મૂકવાનું? મે બી. હવે બ્રિંગનું ભૂતકાળ શું થાય? V3 શું થાય? પાસ્ટ પાર્ટિસિપલ. તો બ્રોટ શું થાય? BROUGHT. બોટ નહીં ભાઈ, બ્રોટ. બાયનું બોટ થાય. પછી બ્રિંગનું શું થાય? બ્રોટ. બ્રોટ બાય મી. બાય મી. આઈનું મી ખબર શીખવાયેલું છે. હીનું હિમ, સીનું હર, પછી આઈનું મી, પછી યુનું યુ, ધેનું ધેમ. બરાબર? વીનું અસ ઓળખવાનું. હવે ચલો આગળ જોઈએ. યુ એક કેન ડેકોરેટ 2 ને ધ હોલ નંબર 3. મેં તમને આઈડિયા મસ્ત આપેલો કે પહેલું કરતા 1 નંબર, બીજું ક્રિયાપદ 2 નંબર, ત્રીજું કર્મ 3 નંબર. 3 નંબરનું આગળ આવવાનું છે. તો શું આલ્યું? ધ હોલ. ઓકે, ધ હોલ. હવે હોલ કેન આવશે. કેન પછી બી મૂકવાનું. શું મૂકવાનું? બી. કેન બી ડેકોરેટેડ. શું કરવાનું? ડેકોરેટેડ. કેમ કરાયું? કે ભૂતકાળ V3 કરવાનું છે, ભૂતકુદન કરવાનું છે. બાય યુ. ડેકોરેટેડ બાય યુ. થઈ ગયું મક્સ. આવી રીતે તમારે શું કરવાનું છે? વાક્ય બનાવવાનું છે. બરાબર છે? આ રીતે લખજો. હું તમને સમજાવું તે લખજો. બરાબર? તમારા વિડીયો તમે જોશો ને ત્યાં ખબર પડશે કે ના ઓકે છે. કારણ કે તમે ભાઈ ચોપડીમાં ભણો એના કરતાં ડાયરેક્ટ આવા વિડીયા જોતા હોય તો તમને થોડો આઈડિયા આવી જાય કે ભાઈ આવી રીતે અહીંયા કામ થાય છે આપણું આવું. ઓકે, એ કામ બાબત પૂરા થઈ ગયા. ચલો હવે નેક્સ્ટ જોઈએ આપણે. ચલો હા, ઓકે, જોઈ લો હવે. ઓકે, સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ questions to get the underlined words, the phrases as their answer.
એટલે કે અહીંયા એના આન્સર તરીકે WS ક્વેશ્ચનનો જે નીચે લીટી કરી છે, અહીંયા લીટી કરેલી છે, જો વાક્યમાં લીટી કરી છે, તો જે લીટી અંડરલાઇન કરેલી છે એ અંડરલાઇનથી કયો પ્રશ્ન બનશે? તમે પ્રશ્ન બનાવવાનો છે એનો. શું બનાવવાનું છે? પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. WS ક્વેશ્ચનવાળું વાક્ય બનાવવાનું છે. તો એના માટે તમારે જોવાનું. મેં આપણે શીખવી ગયા છીએ કે ભાઈ ખાલી આ પહેલું વાક્ય હોય, પહેલું કરતા નેચર અંડરલાઇન હોય તો આપણે હુંથી બનાવીએ. સમય નેચર હોય તો સમય બને પ્રશ્ન ભાઈ. સમય નીચે હોય તો અંડરલાઇન કરેલું હોય તો વેનથી બને. અને જો કોઈ જગ્યા નીચે અંડરલાઇન કરેલું હોય તો વેરથી બને. આ બધું આપણે જાણીએ છીએ. ઓકે, તો આપણે જોઈ લઈએ પહેલું કે અહીંયા 53 નંબરમાં શું આવ્યું છે? રીતેશ વોઝ વેઇટિંગ ફોર રીટા એટ ધ બસ સ્ટોપ. તો આનાથી આ વાક્ય ઉપરથી કયો પ્રશ્ન બનાવીશું? તો મેં તમને કીધું કે જ્યારે કરતા નીચે લીટી હોય પહેલા કરતા નીચે તો શું આવશે? હું. તો હું વાળો કે છે ભાઈ અહીંયા? હા, તો અહીંયા સી આપેલું છે ભાઈ. બીજું બધું જોવાનું છે જ નહીં ભાઈ આપણે, કારણ કે કરતાની લીટી છે. તો નંબર લખો સી લખવાનું છે. પછી લખવાનું છે હુ વોઝ વેઇટિંગ એટ ધ બસ સ્ટોપ. પાછળ પ્રશ્નાચિહ્ન કરજો મિત્રો. ઘણા બાળકો પ્રશ્નાચિહ્ન કરતા નથી, ભૂલ હોય છે. એના કારણે અમુક તમે સી લખેલો હોય તો સાચું આવે. પ્રશ્નાચિહ્ન ના કર્યું હોય અને સી લખેલો હોય તો વાક્ય સાચું આવી જાય. તો તમારે સી લખજો અંગાથી અને શું લખજો? આખો પ્રશ્નનો જવાબ લખજો. હવે આયા 54મો. ધ પ્રાઇમ મિનિસ્ટર એટલે PM થાય ને, PM ચીફ મિનિસ્ટર માટે CM. મેટ ધ પ્રેસિડેન્ટ એટ બરોડા. બરોડા શું બતાવે છે? જગ્યા. તો જગ્યા બતાવતું હોય તો સિમ્પલ વસ્તુ છે આપણા માટે કે વેરથી પ્રશ્નનો જવાબ આવે. તો વેર વાળું છે મેં? હા છે ને ભાઈ. તો બી. તો જવાબ જો મસ્ત કમ્પ્લીટ હતો ભાઈ. બી થઈ ગયું. તો જવાબ લખીશું આપણે અહીંયા. જવાબ નંબર લખીશું બી. પછી આખો જવાબ લખવાનો તમારે. વેર ડીડ ધ PM meet the president. પ્રેસિડેન્ટ ખબર પડી ભાઈ? બરાબર. તો શું કહેવા માંગે છે અહીંયા? બી. વેર ડીડ ધ PM meet the president. જવાબ આવી ગયો. વેર જગ્યા છે, જગ્યા. ઓકે, ચલો આગળ જોઈએ આપણે. ચલો નંબર 55 ધ્યાન આપો. હવે 55 શું કહે છે? એવરી સ્ટુડન્ટ શુડ ડુ યોગ ટુ ઇમ્પ્રુવ રેન્ટેન્શન. હવે નિયમ અહીંયા રાખવાનું બકાયો કે બીકોઝ થાય. જોજો અહીંયા ટુ ઇમ્પ્રુવ સુધારવા માટે. તો બીકોઝ BECAUSE બીકોઝ. ઓકે, બીકોઝ હોય અથવા શું હોય? ફોર હોય અથવા ટુ હોય. આટલી વસ્તુ હોય જ્યારે તમારે, ત્યારે તમારે હંમેશા વાયથી વાક્ય બને. શું બને? વાયથી પ્રશ્ન વાક્ય બને. વાય વાળું છે ભાઈ? હા છે. તો વાય જો હું જ ના આવે નહીં. કેમ કે હું જ કેમ ના આવ્યું? જોઈ લઈએ આપણે. હું જ કેમ ના આવે? કારણ કે અહીંયા કોઈ પણ સંબંધ દર્શાવતો નથી. હાઉ લોંગ ના આવે કારણ કે સમય દર્શાવતું નથી. વોટ શુડ એવરી સ્ટુડન્ટ ડુ. બરાબર. દરેક વિદ્યાર્થી શું કરે છે એ આવશે નહીં. વાય શુડ એવરી સ્ટુડન્ટ ડુ યોગ. શા માટે યોગ કરવો જોઈએ? એ છે ડી. જો લખવા જવાબમાં ડી. શું લખવાનું? વાય શુડ એવરી સ્ટુડન્ટ ડુ યોગ. શા માટે યોગ કરવા જોઈએ? બરાબર. તો રેન્ટેન્શન ધ્યાન એકાગ્રતા માટે તમારે એકાગ્રતા સુધારવા માટે તમારે શું કરવું જોઈએ? યોગ કરવા જોઈએ. જવાબ ડી આવી ગયો ભાઈ. આ રીતે તમારે જવાબ લખવાનો. એ પ્રશ્નાર્થ ચિહ્ન ભૂલવાનું નથી. તમારે પ્રશ્નાર્થ ચિહ્ન નથી ભૂલવાનું. ફરક જો યોગ YOG યોગ. ઓકે, તમારે આ રીતે લખવાનું છે. બરાબર છે ને? ખબર પડી? ડાયરેક્ટ જવાબ શું લખવાનું? ડી લખજો. કારણ કે પ્રશ્નાર્થ ચિહ્ન રહી જાય ને તો માર્ક્સ હોય મળી દે. બરાબર છે? ચલો આગળ. હવે જોઈએ આપણે 55 નંબર પૂરું થયો. હવે આયા 56. તો 56માં સેક્શન ઈ આવી ગયો આપણે પાછા. જો ડી ફટાફટ પૂરો થઈ ગયો. હવે સેક્શન આપણે જોઈએ છેલ્લો સેક્શન જે ઈ, કે જે તમને થોડો હાર્ડ લાગતો છે પરંતુ ઇઝી કરવો એ તમારા હાથમાં છે. પ્લાનિંગથી ચાલશો તો ઇઝી થશે તમારા માટે. ઓકે, તો આપણે
સેક્શન ઈમાં જોઈ લઈએ શું છે સેક્શન ઈમાં 56 નંબર છે પ્રશ્ન નંબર 56 રાઇટ એ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ ઓન ધ ફોલોવિંગ એની વન જોજો ધ્યાન આપજો ઘણા બધા વિદ્યાર્થીઓ બે બે નંબર લખી દો અહીં એની વન એક જ નિબંધ લખવાનું તમારે નિબંધ છે વણાવજો એસે છે એસે ઓકે તો એસે શું આવ્યો છે પેલો ટીચ અવર બેસ્ટ ફ્રેન્ડ એટલે વૃક્ષો આપણા મિત્રો છે એના વિશે છે અથવા ધ ટીચર આઈ લાઈક મોસ્ટ અથવા શિક્ષક અમને ગમતો હોય એ શિક્ષક આપણે તમારે છે ચિંતામાં પેરેગ્રાફ લખવાનું છે નાનો નિબંધ લખવાનો છે તો અહીંયા ધ્યાન આપજો ભાઈ તો મોટે ભાગે બધા વિદ્યાર્થીઓ લખતા હોય તો આ લખશે કેમ કે આપણે આઈએમપી છે આવ્યો પરીક્ષામાં વારંવાર મોસ્ટ આઈએમપી છે મોસ્ટ આઈએમપી જો ભાઈ મિત્રો તમારા માટે જે મોસ્ટ આઈએમપી જે છે ને નિબંધ બધા ભાઈ મોસ્ટ આઈએમપી છે જે છે ને એ નિબંધ ક્યાં છે તો તમને લખી આપું તમને કારણ કે બારમાં પૂછાવ્યા તો પ્રથમ પરીક્ષા માટે જે આપણે નિબંધ લખતા હતા એમાં આપણે ક્યાં નિબંધ કહેતા હતા આપણે તો કે માય મધર બરાબર છે બીજો નિબંધ કયો હતો તો માય ફેવરેટ ટીચર બરાબર ત્રીજો નિબંધ કયો હતો માય ડીમ રોબર્ટ ઓકે આ પ્રથમ પરીક્ષા માટે થઈ ગયું આવ્યું આટલું તો તમારે સાચું કરી દેવાનું ઓકે પછી હવે બીજા જે નિબંધ છે તો બીજા નિબંધ માટે અહીંયા આપણે લખીશું પ્રિપેરેશન ફોર એક્ઝામ PREPARATION પ્રિપેરેશન ફોર એક્ઝામ બોર્ડ પ્રિપેર કરતો ચાલશે પણ બોર્ડ નંબર 1 બીજો અવર ફેધર ફ્રેન્ડ PATHERED ફેધર એપી ભાઈ અહીં ધ્યાન આપજો હું કે બોર્ડ પ્રિપેરેશન ફોર એક્ઝામ હવે ફેધર્ડ FEATHERED ફેધર્ડ ફ્રેન્ડ એટલે શું થાય પીંછાવાળા પક્ષીઓ આપણા મિત્રો છે ભાઈ આપણા મિત્રો એના જે તમારે લખવાનું છે આપણે મોર વિશે લખી શકાય કોઈ પક્ષી છે લખી શકવાનો પક્ષી છે પીંછાવાળું કીધું છે પણ તમે લાયન ના લખી દેતા લાયન તો પૂંછડી છે ભાઈ પક્ષી એ પક્ષી નથી પ્રાણી છે તો હવે ફેધર્ડ ફ્રેન્ડ આઈએમપી છે અને ત્રીજું છે ટીચ અવર બેસ્ટ ફ્રેન્ડ આઈએમપી છે ટીચ અવર બેસ્ટ ફ્રેન્ડ ઓકે જો આટલા નિબંધ તમે તૈયાર કરો આખા વર્ષમાં તમારા નિબંધો આટલા નિબંધો તમે તૈયાર કરો તો નિબંધ કોઈ પણ નિબંધમાં આપણે આઈએમપી કહીએ કે ભાઈ આ નિબંધો આઈએમપી છે બધા બરાબર છે ખબર પડી ભાઈ માય મધર માય ફેવરેટ ટીચર ને માય ડ્રીમ રોબર્ટ હવે ઘણી વસ્તુ થાય છે અહીંયા ધ ટીચર આઈ લાઈક મોસ્ટ હવે એનું બીજું નામ શું કહીએ છીએ કે માય ફેવરેટ ટીચર જોજો ફેવરેટ ટીચર હવે ઘણી વખત શું આવે છે માય ઇંગ્લિશ ટીચર માય ફેવરેટ ઇંગ્લિશ ટીચર મારા ઇંગ્લિશ ટીચર દ્વારા આપશે માય ફેવરેટ ઇંગ્લિશ ટીચર અથવા મારા ઇંગ્લિશ ટીચર પછી આવું ના બધું પેલું માય આઈડિયલ ટીચર માય આઈડિયલ ટીચર આઈડિયલ શું થાય ભાઈ આદર્શ શું થાય આદર્શ ધ્યાન આપજો ટીચર ઓકે જો આ રીતે બદલાશે આ બધું બદલાશે પણ ટીચર એટલે ટીચરનું વિશે તમારે લખવાનું આવશે બરાબર એટલે આ પ્રશ્ન આઈએમપી છે આ નિબંધ આટલા આઈએમપી છે નિબંધ આટલા તૈયાર કરવાના ને કરવાના ઓકે તો અહીંયા જોઈએ પહેલું ટીચર બેસ્ટ ફ્રેન્ડ તો એમાં તમારે શું લખવાનું ફકરામાં લખવાનું પહેલો નિયમ એ કે ફકરો હોવો જોઈએ ફકરામાં લખવાનું ફકરો હોય અને ફકરા કેટલા પાડવાના 3 ફકરા પાડી દેવાના કેટલા પાડવાના 3 ફકરા પાડવાના પહેલું લખવાનું ફકરો પાડવાનું લખવાનું રીતે વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ ટ્રી તમારે બિલાઈ જિંદગીમાં ટ્રી વૃક્ષોનું કેટલું મહત્વ છે એ તમારે લખવાનું બરાબર છે વોટ ડુ દે પ્રોવાઈડ અસ તમારે આપણને શું પૂરું પાડે છે તો આપણને એક ઔષધિ આપે છે બરાબર છે પછી આપણને ફ્યુલ આપે છે ફ્યુલ બર્તન આપે છે મેડિસિન આપે છે આ બધું તમારે લખવાનું આવે છે તમારે ગોખવાનું છે બરાબર એટલે આખો નિબંધ તમારે ગોખી મારવાના બધા નિબંધો કોઈ પોઈન્ટ પર તમે લખશો તો વાંધો નહીં પણ પોઈન્ટ ઉપર ક્યારે કરવાનું કે જ્યારે તમે શબ્દ ના આવડે એનિમલ શબ્દ ના આવડે તો લખવાનું કે મારે બરાબર તમને શું પૂરું પાડે છે તો લખવાનું દે પ્રોવાઈડ આવી રીતે ચાલુ કરવાનું દે પ્રોવાઈડ અસ પછી ફ્યુલ પછી બર્તન પૂરું પાડે છે પછી વુડ લાકડું પૂરું પાડે છે વુડ ફોર ફર્નિચર જે લખવાય લખવાનું બરાબર છે હાઉ આર ધી યુઝફુલ ટુ અસ કીધું ઉપયોગી થાય છે આપણને તો
તો તે આપણને સોયડો પણ આપે છે, તે ફળ આપે છે, ફૂલ આપે છે, બધું આપે છે. આ રીતે કરવાનું. ડુ દે ગીવ શેલ્ટર ટુ બર્ડ્સ એન્ડ એનિમલ? શું તે પક્ષીઓ અને સાયડો આશરો આપે છે? હા, એ બસ આવું લખવાનું. દે ગીવ શેલ્ટર ટુ બર્ડ્સ એન્ડ એનિમલ. બસ યસ બસ લખવાનું ના હોય કશું. યસ એવું લખવાનું ના હોય. ડાયરેક્ટ જવાબ પ્રશ્ન આપણે લખવાનું નથી, આપણે ડાયરેક્ટ ફકરો બનાવવાનો છે. ઓકે, પછી આગળ. વોટ શુડ વી ડુ ટુ પ્રોટેક્ટ ધેમ? આપણે તેને પ્રોટેક્ટ રક્ષા માટે શું કરવું જોઈએ? તો જો છોડ નાનો હોય બરાબર, તો આપણે શું કરીએ છીએ, આજુબાજુ પ્રોટેક્ટ કરીએ છીએ કે કોઈ બકરી કે કોઈ પ્રાણી ન ખાઈ જાય તે માટે, બરાબર. પછી વધુ આવતો નથી, એ કરીએ છીએ. પછી એને આપણે શું કરવું જોઈએ? પ્લાન્ટેડ પહેલાં તો વાવવું જોઈએ, પ્લાન્ટેડ કરવું જોઈએ. પછી એની કાળજી લેવી પડે, ટેક કેર લેવી પડે, કાળજી લેવી પડે, બરાબર. આ બધું અહીંયા તમારે કરવું પડે, એટલે લખવાનું તમારે. કેન વી ઇમેજિન યોર લાઈફ વિધાઉટ ટ્રીઝ? શું તમે કલ્પના કરી શકો છો કે વૃક્ષો વગર રહી શકીએ આપણે? તો ના, આપણે વૃક્ષો વગર રહી શકીએ નહીં, કારણ કે વૃક્ષો આપણા ખાસ મિત્રો છે, બરાબર. અને જો આપણે જો એક લખવાની સ્લોગન લખી દેવાનું, પછી સ્લોગન લખવાનું તમારે. શું લખવાનું? ટ્રીઝ સેવ અસ, વી સેવ ટ્રીઝ, બરાબર. આપણે વૃક્ષો બચાવવા જોઈએ, વૃક્ષો આપણને બચાવશે, બરાબર. વી સેવ ટ્રીઝ, ટ્રીઝ સેવ્સ અસ. યાદ રહ્યું ભાઈ? આવું વાક્ય ભાઈ તમારે શું આનું સ્લોગન? વી સેવ ટ્રીઝ, ટ્રીઝ સેવ્સ અસ. બસ આ સ્લોગન. મસ્ત બ્લેક પેન કે ગમે પેન વડે તમારે શું કરવાનું? એને પેલું કરવાનું, લાગે કે હા મસ્ત લખેલું છે બાળકે, બરાબર. વિદ્યાર્થી સારું લખેલું હોય અને માર્ક્સ આપશે. તમારે મિનિમમ કેટલા કીધા? 125 વર્ડ. એટલે ખબર 125 કોણ કહેવાય? 1 2 3 4. ચાલો આવી રીતે કરો ને, 125 થઈ જાય. આટલા તો ગણો, સામે ગણો તો આટલા શબ્દો થઈ જાય, આટલા લખો તો ઘણું હોય. તમારે 15 લીટી લખી દેવાની. ઓકે, તમારી 15 લીટી ઉપર છે તો વધુ નહીં આવે. ઓકે, એટલે 15-20 લીટી તમારે 20 લીટી પહોંચવાનું. પછી વધારે ટાઈમ બગાડવાનો, કારણ કે પાછળનું રહી જશે તમારે. એટલે હંમેશા તમારે આ રીતે નિબંધ લખવાનો. અને મેં તમને આઈએમપી નિબંધ પણ તમને કહી દીધા છે. અને આ જે આ બે નિબંધો તો ખાસ પરિણામ પૂછાશે ભાઈ, હો રાખજો. બોર્ડની પરીક્ષા આ બે હોઈ શકે. ઓકે, હવે બીજું છે નિબંધ છે ઓરમો. બધા લખવાનું નથી, એક જ લખવાનું છે આપણે. તો ટીચર આઈ લાઈક મોસ્ટ, મારા પ્રિય શિક્ષક. એ તો તમને આવડે જ. નામ લખવાનું, ફિઝિકલ એપરિયન્સ, એપરિયન્સ એટલે દેખાવ. તેનો દેખાવ કેવો છે? તો તે બહુ સારા છે, બરાબર. તે પોતે બધે તે એમ સારા હેન્ડસમ લાગે છે. જો સ્ત્રી હોય, કોઈ નામ લખ્યો તમે તો બ્યુટીફુલ લખવાનું. હી ધ મેથડ ઓફ ટીચિંગ, મેથડ ટીચિંગ કેવી છે એની, શીખવાડવાની પદ્ધતિ કેવી છે, એ તમારે લખવાનું. ઓકે, પછી હી ધ નોલેજ, તો નોલેજ કેવું હતું? નોલેજ પાવરફુલ હોય, તે બધા વિષયમાં નિષ્ણાત છે, આવું લખવાનું તમારે. હી ધ નેચર, સ્વભાવ કેવો છે? તો હી વેરી કાઇન્ડ. ને એવું કહે છે તે બહુ, હી ઇઝ વેરી કાઇન્ડ, તે બહુ માયાળુ પણ છે. અને લીવ વિથ એ ફ્રેન્ડ, અમારા મિત્ર તરીકે રહે છે, અમારી સાથે એક મિત્ર તરીકે છે. એક ગાઈડ પણ આપે છે. ગાઈડન્સ વાળા છે, ગાઈડન્સ, એ ગાઈડ તરીકે પણ કામ કરે છે. ઇન અ ટ્રીટમેન્ટ સો સ્લો લર્નર્સ ઇન ધ ક્લાસરૂમ, એટલે કે જે ક્લાસરૂમમાં જે લો લર્નર એટલે ખબર, સ્લો એટલે શું થાય? સ્લો એટલે ધીમી ગતિએ ભણનારા, કે કોઈ પણ દાખલો શીખવતા હોઈએ કે કોઈ પણ ઇંગ્લિશનો શીખવતા હોય ગ્રામર, એ સમયે ઘણા બાળકો ફટ સમજી જાય એક જ વાક્યમાં. જ્યારે ઘણા બધા વિદ્યાર્થીઓને 10 વાક્યો લખાઈએ તો પણ તેને આવડે ના આવડે જ નહીં. પછી સખત ટ્રાય કરવાથી, કોશિશ કરવાથી એ શક્ય બનશે. ઓકે, વાય ઇઝ હી સી યોર આઈડલ? જો આઈડલ શબ્દ આવ્યો, આઈડીએલ, તો અહીંયા આઈડીએલ છે ને શબ્દ આવ્યો કે ના આવ્યો? હા, આદર્શ. એ કે આદર્શ બન્યા તમારા, કારણ કે હંમેશા કોઈ બાબતમાં અમે શું કહે છે કે કોઈ બાબતમાં અમને ન આવડતું હોય, તમે તેની પાસે જઈએ છીએ ત્યારે એ અમને ધિક્કારતા નથી. હર્ટ શું કહે છે? હર્ટ, હા ને, આઈ હર્ટ યુ, કે હર્ટ એટલે એવું ધિક્કારવું, ધિક્કારતા નથી. તેમને અમને માયા પ્રેમથી સમજાવે છે, શીખવાડે છે, બરાબર. એવું તમારે લખવાનું છે. આપણે તો નિબંધ તમારે ગોખેલા નિબંધ છે એટલે વધુ નહીં આવે. ડાયરેક્ટ આ જ બધા પ્રશ્નો જવાબ તમે ગોખી મારો છો, જે નિબંધ લખો છો, પ્રેક્ટિસ કરો છો, એમાં આવી જશે બધું. ઓકે, એટલે કોઈ પ્રકારનું આમાં કશું ડર જેવું નથી. આમાં 2 નિબંધ છે આપેલા છે. ઓકે, હવે જોઈએ, આગળ જોઈએ આપણે. પડી મિત્રો, 2 નિબંધ, જે નિબંધો આપ્યા છે એસે પેરેગ્રાફ કહેવાય. શું કહેવાય? પેરેગ્રાફ તમારે લખવાના હોય એને નિબંધ કહીએ આપણે, એસે કહીએ. તો એમાં તમારે મસ્ત રીતે લખવાના. અને જો જે વસ્તુ છે તો વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઓફ ધ ટ્રીઝ, તો લખવાનું ધ ઇમ્પોર્ટન્ટ ઓફ ધ ટ્રીઝ ઇઝ, આવું લખવાનું ચાલુ કરવાનું. મસ્ત મજા આવશે તમને લખવાની. પ્રેક્ટિસ પાડવી પડશે એના માટે થોડી. અને આઈએમપી આપે તમારે તૈયાર કરવાના છે બધા.
હવે ત્રીજો પણ આપ્યો છે, જુઓ ભાઈ, મેં તમે આઈએમપી આપ્યા ને તેમાંથી જો આવી ગયો માય ડીમ રોબર્ટ. તો ડીમ રોબર્ટમાં તમે જે યુનિટ પર શીખ્યા રામસિંહ 070, પણ એમાં રામસિંહ નામ નહીં આપવાનું, તમારે બીજું નામ આપવાનું, બરાબર છે. કોઈ પણ જે રોબર્ટ છે નામ આપવાનું કે રોબર્ટ અમારો રોબર્ટ, તો એને ત્યાં અમારે પણ પ્રિન્સિપલ હતા, સિદ્ધાંત હતા, બધું લખાય. હો, ચિંતા નહીં કરવાની, તમારે રોબર્ટ છે લખવાનું આવશે. તો મારું સપનનું રોબર્ટ કેવો હશે? સ્વપ્નનો રોબર્ટ, જે રોબર્ટ સ્વપ્નમાં, એટલે કે મારે જે મિત્ર છે એ રોબર્ટ કેવું કામ કરશે મારા માટે, એના માટેની જે પ્રોસેસ હોય ભાઈ તમારે લખવાની છે. ઓકે, તો જો નેમ, સર નામ લખવાનું, પહેલાં રોબર્ટનું નામ લખવાનું, નામ શું છે એનું, પછી એપરન્સ એનો દેખાવ કેવો, તો લખવાનું સિલ્વર, તમે લખો મેટાલિક બ્લુ, તો સાચું જ આવશે, ચિંતા નહીં કરવાની. રોબર્ટનું ગમે દેખાવ હોય, રોબર્ટ કોઈ એવું ના હોય ચામડીવાળું ના હોય. સ્કિલ, એની આવડત, તો કે હી હેલ્પ મી ઇન માય હોમવર્ક મને મદદ કરે છે, તમે એવું લખવાનું બધું, બરાબર છે. પછી એ સ્કિલ આવી ગયું. પછી યુઝ, એનો ઉપયોગ શું કરીએ છીએ આપણે, તો આપણે કહેવાય કે ભાઈ અમારા મમ્મીને ઘરકામમાં મદદ કરે છે, હી હેલ્પ્સ ટુ માય મધર, બરાબર, ઇન હાઉસ હોલ્ડ વર્ક્સ, આવું લખતું શીખવું જોઈએ ભાઈ. એ જે ફ્રેન્ડ્સ ફેસિલિટી, તો એ જે ફ્રેન્ડ્સ ફેસિલિટી એક મિત્ર તરીકે, તો ઘણી વખત તે મિત્ર તરીકે મારી સાથે ફરવા પણ, વોકિંગ માટે પણ આવે છે, તે મારી સાથે ગેમ પણ રમે છે, થાય ભાઈ લખવું લખાય જે લખવું એ. ઓકે, માય કમ્ફર્ટ, એટલે મને કઈ બાબતમાં મને કમ્ફર્ટેબલ એવું થાય, ખબર ને, કમ્ફર્ટેબલ થાય, સાનુકૂળતા રહે છે મને કઈ બાબતમાં, તો એમાં તમારે લખવું હોય તો શું લખવાનું, તે મને કોઈ વસ્તુ યાદ ના આવે તો યાદ કરાવે છે, બરાબર છે. પછી તે મારા માટે જે કામ હોય ને, કપડાં કાઢવાનું કામ હોય કે કોઈ કામ હોય કામ કરે છે. અને પછી સ્પેશિયલ ક્વોલિટીની, તો સ્પેશિયલ ક્વોલિટી જે છે, ઓકે ઓકે, હવે આપણે જો અહીંયા નિબંધ આપે છે ઓવરમાં, ત્રીજો 3 નિબંધ આપ્યા હોય, 3માં એસે જે આપ્યા છે એમાં પહેલો એસે જોયો આપણે કે ટીચર માય બેસ્ટ ફ્રેન્ડ, બીજો હતો ધ ટીચર આઈ લાઈક મોસ્ટ, અને ત્રીજો છે માય ડીમ રોબોટ. તો એમાં તમારે નામ લખવાનું છે, એનો એપરન્સ એટલે કે તેનો દેખાવ શું છે એ લખવાનું, તમારું સ્કિલ, આવડત તમારી કેટલી શું, એ શું કૌશલ્ય કરી શકે છે, કે શું લાગે સ્કિલ એટલે બી થાય કૌશલ્ય, બરાબર. તેમાં કૌશલ્ય જેટલું છે એ જોવાનું હતું, અને એનો ઉપયોગ જોવાનો હતો. પછી એ ફ્રેન્ડ તરીકે તમારી કઈ ફેસિલિટી તમે સગવડ પૂરી પાડો, સગવડ એ લખવાનું હતું. માય કમ્ફર્ટ, ને મને કેવી રીતે ઉપયોગ થાય છે, બરાબર, એ લખવાનું હતું. પછી સ્પેશિયલ ક્વોલિટી, એના ક્વોલિટી ગુણો, સ્પેશિયલ ગુણો કયા કયા હતા, અને મારો ગર્વ એના પ્રત્યે કેવો હતો, પ્રાઇડ, મને એના પ્રત્યે બહુ લાગણી હતી કે મારો રોબર્ટ બહુ મસ્ત કામ કરે છે મારા માટે, મને મદદ કરે છે, અમારે રમવા આવે છે, બધું ઘણું બધું તમે લખી શકો છો. ઓકે, એટલે હંમેશા તમારે રોબર્ટ જે આ બધા પેરેગ્રાફ તો તમારે શું કરવાના, મોટા મોટા જોઈ લેવાના, પણ વધુ ના આવે. ઓકે, હવે આપણે આગળ જોઈએ કે જે આપણો એચી જે છે આવ્યો છે, હવે આવે છે રાઇટ ધ એની વન ઓફ ધ ફોલોઈંગ, તમારે બેમાંથી કોઈ પણ વસ્તુ લખવાની છે. હવે જોજો હવે અહીંયા કે અહીંયા પ્રશ્ન 57માં શું છે, રાઇટ એની વન ઓફ ધ ફોલોઈંગ, આ જે આ છે બે, એમાં તમારે ગમે તે એક લખવાનું છે. વનો વરાગજો, પાછા બે ના લખી શકતા. અહીંયા આલ્યું છે 2, 1 છે, 1 લખવાનું છે, ગમે તે એક. કેટલા માર્ક છે ભાઈ? 5 માર્ક છે. ઓકે, તો પહેલું શું આવશે ભાઈ 57 નંબરમાં? તો 57 ઈમેલ આવશે. શું આવશે? ઈમેલ. જોયું, હવે ધ્યાન આપજો. હવે ઈમેલ, તો સૌથી પહેલાં તમારે ઈમેલ શું કરવાનું એ તમે શીખવાડી દઈએ, કારણ કે આપણે અહીંયા રિપોર્ટ તો લખવો નથી, રિપોર્ટ તો લખાય જ નહીં. હવે એના કરતાં ઈમેલ લખવો સારો. ઓકે, તો હવે આપણે એના વિશે જોઈએ, આપણે ઈમેલ વિશે. તો અપૂર્વા શાહ રાઇટ્સ એન ઈમેલ ટુ હર ફ્રેન્ડ શૈલી, બરાબર, ઓન APC પછી 12@gmail.com ઇન્વાઇટિંગ હર ટુ સેલિબ્રેટ દિવાળી એટ હર પ્લેસ. તેને આમંત્રણ આપવાનું છે. કોને ઇન્વાઇટિંગ, કોને આપવાનું આમંત્રણ આપવાનું છે? શૈલીને. ટુ સેલિબ્રેટ, શા માટે? તો દિવાળી વેકેશનમાં તેના ઘરે દિવાળી જાય કરવા માટે, દિવાળી કરવા માટે આવે તે માટે એનું શું કરવાનું છે? ઈમેલ લખવાનું છે. ઓકે, તો હવે આપણે લખીએ, ઈમેલ લખીએ. ઓકે, ઈમેલ જોઈ લઈએ મોટો મોટો. તો પહેલાં આપણે મેં તમને આઈડિયા આપ્યો હતો કે જ્યારે ઈમેલ લખતા હોઈએ ત્યારે જોજો, બરાબર, એ ઊંચું લઈ થોડું, આટલું ઊંચું લઈએ. ઓકે, હા, જોજો હવે
ઈમેલ લખતા હોય તમે મેં કીધું હતું કે જ્યારે ઈમેલ લખતા હોઈએ ત્યારે તમારે શું લખવાનું, પેલા આવું કરી દેવાનું, બરાબર છે. પછી તમારે 3, 1, 2 ને 3 તમારે લીટીઓ દોરી દેવાની, બરાબર છે. અને જોજો હવે તમે ઈમેલ શું કરવાનું, તમારે પેજ મોટું પેજ આવે છે એ પેજને થોડું નાનું કરવાનું. કેમ કે સામાન્ય હાવ નાનું નહીં, પણ આ બાજુ થોડું મિનિમમ 1 સ્કેલ જેટલું કાપવાનું, આ બાજુ 1 સ્કેલ જેટલું કાપવાનું, અને પછી તમારે ઈમેલ લખવાનું, બરાબર. બોર્ડર બનાવવાની, પેન્સિલ બોર્ડર બનાવો, બ્લેક પેનની બોર્ડર બનાવો તો વધુ નહીં આવે, પણ આવી રીતે ફોર્મ બનાવી દેવાનું. હવે ફોર્મ બનાવ્યા પછી તમારે શું લખવાનું, પહેલામાં ફ્રોમ, પછી ટુ, ને પછી લખવાનું સબ્જેક્ટ. ફ્રોમ ટુ ને સબ્જેક્ટ, બરાબર. બધા કેપિટલ અક્ષર છે, બરાબર. ફ્રોમ FTCS. હવે લખવાનું છે અપૂર્વા શાહ રાઇટ્સ, એની રાઇટ્સ લખે છે તો લખનારો શું આવે, ફ્રોમમાં આવે. તો અહીંયા જોઈએ અપૂર્વા શાહ. અપૂર્વા શાહનું આપણે હંમેશા જ્યારે તમે ઈમેલ લખો ત્યારે તમારે ઈમેલમાં સ્મોલ લેટર આવે. શું આવે, સ્મોલ લેટર. અહીંયા મોટા આલ્યા છે, આપણે સ્મોલ કરવાના છે. તો અપૂર્વા શાહ જાતે તમારે બનાવવાનું છે તો @gmail.com. ઓકે, આ રીતે તમારે ઈમેલ બનાવવાનું, એડ્રેસ બનાવવાનું, ઈમેલ એડ્રેસ. તો અપૂર્વા શાહ, તો અપૂર્વા લખો તો ચાલશે, અપૂર્વા શાહ લખશો તો ચાલશે, @gmail.com. ઓકે, ક્લિયર થઈ ગયું. હવે ટુ, તો ટુ એટલે કોને લખવાનું છે, તો અહીંયા આલ્યું છે પોતાની મિત્ર છે, ટુ છે ને દેખાય તમને, ટુ હવે ટુમાં લખવાનું. તો હર ફ્રેન્ડ, મિત્ર નામ શું છે, શૈલી. તો એના પર શૈલી પણ એને એડ્રેસ આલેલું છે ભાઈ. શું આપ્યું છે એને, ઈમેલ આઈડી આપેલો છે APC, પછી 12, પછી @gmail.com. ઓકે, gmail.com, GEMAIL, જો તમને દેખાય MAIL, gmail.com. જો ભાઈ અહીંયા તમારે સ્પેસ છોડવા નથી, સ્પેસ છોડી તો તમારો ઈમેલ ખોટો. એટલે મહેરબાની કરીને સ્પેસ છોડ્યા વગર સ્મોલ લેટરમાં આખી ઈમેલ લખવાની, લગ લખવાની, એટલે કે જેથી સ્પેસ છોટા નહીં, બરાબર છે. તો ટુ થઈ ગયું. હવે આપણે લખવાનું સબ્જેક્ટ. તો સબ્જેક્ટમાં હંમેશા ING વાળું આપેલું હોય. શું આપેલું છે, ઇન્વાઇટિંગ, બરાબર, સેલિબ્રેટિંગ, વિઝિટિંગ, રિપ્લેસિંગ, ING આપેલા હોય તો ING તમે કાઢી દેવાનું, ડાયરેક્ટ લખવાનું પ્રોપર જે છે ને ક્રિયાપદ એ જ લખવાનું છે અમારે છે. ઓકે, તો લખવાનું ઇન્વાઇટ. શું લખવાનું ભાઈ, ઇન્વાઇટ. પછી લખવાનું આખું લખવાનું, ઇન્વાઇટ સેલિબ્રેટ દિવાળી, ઇન્વાઇટ ફોર સેલિબ્રેટ દિવાળી. આટલું બધા લખવાનું નહીં, તમારે બધા લોબો નહીં કરવાનું. બધું એ કે તમે લોબો લખશો આખું એ ઇન્વાઇટિંગ હર ટુ સેલિબ્રેટ લખવાનું નહીં. ઇન્વાઇટ ફોર સેલિબ્રેટ દિવાળી, બસ એ એડ્રેસ લખવાનું નથી હવે. ઓકે, હવે આવું લખવાનું તો ચાલે, સેલિબ્રેટ દિવાળી પ્લેસ, એટ ધ પ્લેસ. હવે આપણે લખવાનું, જો કોઈ પણ વસ્તુ હતો તમારે પેલા મિત્ર આવતું હોય તો લખવાનું ડિયર ફ્રેન્ડ. થઈ ગયું. એક લીટી છોડવાની હો, એક લીટી જવા દેવાની છે, એક લીટી છોડ્યા પછી લખવાનું ડિયર ફ્રેન્ડ. પછી લખવાનું હેલો, નમસ્તે, આવું લખી દેજો. તમે ચિંતા ના કરતા કોઈ બાબતમાં, કારણ કે આપણે કોઈ પણ અભિવાદન કરવું જોઈએ. હેલો, નમસ્તે, હાઉ આર યુ. પછી આપણે લખવું પડે ભાઈ. તો આઈ એમ ફિટ એન્ડ ફાઇન હિયર, જો આ લખવાનું. ડિયર ફ્રેન્ડ, હેલો, નમસ્તે, હાઉ આર યુ, આઈ એમ ફિટ એન્ડ ફાઇન હિયર, હું અહીંયા મજામાં છું. પછી લખવાનું સ્પેશિયલ વાક્ય, તમારા દરેક ઈમેલમાં વાક્ય લખવાનું. આઈ એમ સેન્ડિંગ, રાઇટિંગ લખો તો ચાલે, સેન્ડિંગ લખો તો ચાલે. આઈ એમ સેન્ડિંગ એન ઈમેલ ફોર એ સ્પેશિયલ પર્પઝ. ઓકે, તો પર્પઝ. હવે આપણો જે હેતુ શું તો ભાઈ અહીંયા મેઇન,
તો અપૂર્વા શાહ રાઈટ પોતાનું લખે છે, ઈમેલ લખે છે કોને, પોતાના મિત્રને કે તું મારા ઘરે તું દિવાળી કરવા માટે આવ, એ માટે લખે છે. તો લખવાનું આઈ એમ ઇન્વાઇટિંગ, ઇન્વાઇટિંગ, આઈ એમ ઇન્વાઇટિંગ, ચાલુ જ છે ભાઈ મને લખજો અહીંયા, એ આ વસ્તુ ચાલુ જ છે અહીંયા. આઈ એમ, બંધ નથી કરવાનું તમારે, ચાલુ રાખવાનું છે. આઈ એમ ઇન્વાઇટિંગ યુ ટુ સેલિબ્રેટ, હવે ટાઇટલ લખી દેવાનું, યુ ટુ સેલિબ્રેટ દિવાળી એટ માય પ્લેસ, એટ માય પ્લેસ, કારણ કે ઈમેલ લખે કોણ લખે છે તે લખી બરાબર. તો એના વિશે લખવાનું એટ માય પ્લેસ. યુ વિલ કમ, તું આવીશ, યુ વિલ કમ અર્લી, તું વહેલા થોડે આવીશ. તો તેથી આપણે શું કરીશું બીજું, ડેકોરેટ, સો અહીંયા આવીને આપણે બહુ જ આવડે હું વી ડેકોરેટ, you will come early so we decorate our houses, my houses very well. સારી રીતે આપણે આવકારીશું. we will draw રંગોલી, આપણે રંગોલી દોડીશું. we will draw રંગોલી. આવું લખવા, તમારે લખવાનું જાતે બનાવવાનું છે, કઈ પેલું હાર્ડ ફાસ્ટ નથી. વી વિલ ડ્રો રંગોલી, આપણે રંગોલી દોડીશું. પછી વી વિલ બ્રસ્ટ, વી વિલ એન્જોય વિથ અધર ફ્રેન્ડ, વિથ માય ફ્રેન્ડ્સ, બીજા મિત્રો આપણે શું કરીશું, આનંદ મળીશું. અધર ફ્રેન્ડ્સ, આ રીતે લખી શકાય ભાઈ આ બધું. પછી લખવાનું વી વિલ ઈટ સ્વીટ, આપણે શું કહીશું, મીઠાઈઓ કહીશું. વી વિલ ઈટ સ્વીટ્સ, મીઠાઈ કહીશું. પછી આપણે જો વેકેશન છે, વેકેશનમાં ફિલ્મ જોવા જઈએ તો લખવાનું વી વિલ વોચ ધ મૂવી. હવે મૂવી બરાબર આ રીતે તમારે લખવાનું હોય. પછી લખવાનું કે વી એન્જોય વેરી મચ, વી વિલ એન્જોય વેરી મચ, આપણે વધારે પડતો આનંદ કરીશું. વેરી મચ. હવે આટલું લખ્યા પછી તમારે શું લખવાનું, આ રીતે તમારે લખી દેવાનું. તમારે ખાલી સેલિબ્રેટ કરવાની હતી દિવાળી, તો આપણી બધા સાથે બધા આવજો, મળીશું, મજા આવશે. પછી શું લખવાનું, થેન્કિંગ યુ લખી, આટલું લખી છેલ્લે લખવાનું. તમારે જે હોય ને લખી દેવાનું થેન્કિંગ યુ લખી દીધું છેલ્લે. પછી છેલ્લે તમારે શું લખવાનું, લાસ્ટમાં આટલા લખવાનું યોર્સ ફેથફુલી, શું લખવાનું અહીંયા છેલ્લે લખવાનું તમારે યોર્સ ફેથફુલી, યોર બેસ્ટ ફ્રેન્ડ, તમારે જે લખી શકાય એમાં ઈમેલમાં. તો આપણે જોઈએ આગળ તો શું લખીશું અહીંયા છેલ્લે, તો યોર ફેથફુલ લખી દઈએ આપણે છેલ્લે. અહીંયા એ નીચે લખી દઈએ આપણે, અહીંયા લખી દઈએ, સાઈડમાં લખી દો. અહીંયા છેલ્લે લખવાનું, અહીંયા આટલું લખવાનું યોર્સ ફેથફુલી. પછી લખવાનું નામ શું હતું ભાઈ, તો અપૂર્વા, APURVA, અપૂર્વા. બસ અહીંયા હવે તમારે શું કરવાનું, અહીંયા ચાલુ જ છે બરાબર આપણે. ઓકે, આ બધું છે. તો અહીંયા થેન્કિંગ યુ લખ્યા પછી તમારે લખવાનું યોર્સ ફેથફુલ લખવાનું. પછી અપૂર્વા લખવાનું, શું લખવાનું અપૂર્વા. પછી તમારે શું કરવાનું, લીટીઓ જે હોય ને 3-4 લીટીઓ કરી પછી અહીંયા બંધ કરી દેવાનું. આ રીતે તમારું એસે ચાલુ જ છે. જુઓ, આ લખ્યા પછી આ લખવાનું, આ લખ્યા પછી આ લખવાનું, આ લખ્યા પછી તમારે અહીંયા લખી દેવાનું. ઓકે, યોર ફેથફુલ છે લખવાનું અપૂર્વા. બસ પતી ગયું. આ રીતે તમારે ઈમેલ પૂરો કરી દેવાનો. અને 4 લીટીઓ છોડવાની કેમ, કારણ કે ઈમેલ થોડો મોટો લાગશે તમારો, બરાબર છે. આજે તમારી એક પ્રકારની પ્રોસેસ અને સારી પદ્ધતિ તમે કામ કરશો ને તો આ માર્ક્સ તમારા રોકડિયા માર્ક્સ આવવાના છે. આવી રીતે તમારે બનાવવાનું, બીજું કંઈ નવું નથી. ઇઝી છે, આવડે એવું છે.
એટલે મહેરબાની કરીને ધ્યાન આપજો અને જોઈ લેજો આ આખો વિડીયો આપણો, એટલે જેથી તમને ખબર પડી જાય કે આ ઈમેલ કેવી રીતે લખાયો છે. શરૂઆત કરી અહીંથી, પછી અહીંયા આપણે આવ્યા અને અહીંયા પૂરું થયા પછી આપણે શું કર્યું, પૂરું કરવા માટે પછી છેલ્લે બોર્ડર બાંધી દીધી. જે નામ ઉપર હોય ને અપૂર્વા લખ્યું હતું એ અપૂર્વા નીચે આવી જાય ત્યારે તમને એમાં માર્ક્સ આવ્યા. ઓકે, અને માર્ક્સ સિસ્ટમ કેવી છે તમારે બોર્ડની એક્ઝામ સિસ્ટમ કેવી છે માર્ક્સની? બે આના છે, પછી આટલું લખો એના 2 માર્ક્સ છે, અને આટલું લખો છેલ્લું આ લખો થેન્ક યુ બધા એના 1 માર્ક્સ છે. આવી રીતે છે. આ કન્ક્લુઝન કહેવાય, પૂર્ણાહુતિ, શરૂઆત અને મિડલ. આ બધું વસ્તુ હોય તો તમે માર્ક્સ આવે. ઓકે, પણ તમે જો મિત્રો એવું ના કરતા કે ચલો આપણે 2 માર્ક્સ આપણે આવવાના છે લખી દઈએ આટલું. ના, તમારો ઈમેલ આખો હશે, જો સુધી પહેલું નામ શરૂ થયું હતું એ નામ છેલ્લે હોય તો તમારો ઈમેલ સાચો, નકર તમારો ઈમેલ ખોટો અને માર્ક્સ નહીં આવે. એ મહેરબાની કરીને તમારે જાતે લખવાનો પ્રયત્ન કરવાનો. તમારે આટલું તૈયાર કરી દેવાનું, ડિયર ફ્રેન્ડ, હેલો, નમસ્તે, હાઉ આર યુ. ઠીક, અહીંયા તો કહી દેવાનું પર્પઝ સુધી આટલું તો પૂરું કરવાનું છે. પર્પઝ સુધી પૂરું કરવાનું, દેખાય પર્પઝ સુધી પૂરું કરવાનું ભાઈ. પછી તમારે લખવાનું છે જે ટાઇટલ છે આપણું એ લખવાનું. પછી આ રીતે તમારે વાક્ય બનાવવાનું. અને આવીશ તો મજા કરીશું, એટલે હંમેશા ભવિષ્યકાળની વાત છે. ભવિષ્યકાળની હોય તો વિલ આવવું જોઈએ, વિલ મૂક્યું આપણે, બરાબર. આ રીતે તમારે લખવાનું છે. બરાબર, ઓકે. ચલો આપણે ઈમેલ જોઈ રહ્યા. હવે છેલ્લું આપણે બાકી છે, હવે જોઈ લઈએ. હવે ચલો રિપોર્ટ આપણે જોવું નથી. રિપોર્ટમાં તમારા માર્ક્સ ઓછા આવશે, એના કરતાં રિપોર્ટને તો કાઢી નાખો. ઈમેલ લખશો, ઈમેલ તો બેસ્ટ માર્ક્સ આવશે એમાં. ચલો હવે જોઈએ આપણે ડિસ્ક્રાઇબ ધ 58મો છેલ્લો પ્રશ્ન છે ભાઈ આપણો. સેક્શનનો છેલ્લો પ્રશ્ન છે, ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સ. 10 વાક્યમાં તમારે શું લખવાનું છે? 10 વાક્યોમાં તમારે આનું વર્ણન કરવાનું છે. ઓકે, તો એના વિશે વર્ણન કરવા માટે તમારે શું કરવાનું? પહેલાં જોઈ લેવાનું, બગા ચિત્ર જોઈ લેવાનું. ચિત્ર જોઈ લો ત્યારે તમને ખબર પડી જાય કે ચિત્રમાં શું લખેલું છે, બરાબર. તો પહેલાં શું લખેલું છે અહીંયા જો, ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સ. 10 વાક્યોમાં તમારે ચિત્રનું વર્ણન કરવાનું છે. 10 વાક્યો લખવાના છે. વાક્યો તમારે ડાયરેક્ટ લખવાની, ફકરામાં લખશો તો ચાલશે, પણ ફકરો લખી દેજો ને તમે 10 વાક્યનો, તો ઓકે, બરાબર છે. તો પહેલાં આપણે જોઈ લેવાના શબ્દો જોઈ લેવાના. તો અહીંયા આવું થાય શબ્દો જોઈ લે તો બિલ્ડિંગો દેખાય તમને ભાઈ, તો બિલ્ડિંગો લખી દેવાની. બાજુમાં શું લખવાનું? શબ્દો લખી દેવાના બધા. જો ધ્યાન આપો, એ બિલ્ડિંગ. ઓકે, જો બિલ્ડિંગ્સ. બિલ્ડિંગ કેવી? બિલ્ડિંગો ઊંચી. પછી એક અહીંયા શું સ્વીપર. સ્વીપર એટલે શું થાય? આપણે સાફ કરનારો, બરાબર. પછી અહીંયા સ્લોગન આલેલું, 2 બાળકો લઈને બેઠા. સ્લોગન શું લખેલું? ક્લીન ઇન્ડિયા. આવું સ્લોગન લઈને 2 બાળકો ઊભા છે. પછી અહીંયા બધા શું કરે છે? અહીંયા આ બંને જે છે 2 બાળકો એ શું કરે છે? કચરો એકઠો કરે છે, બરાબર. તો ગાર્બેજ શું કહેવાય? કચરાનું કહેવાય ગાર્બેજ. ગાર્બેજ કલેક્ટ કરે છે, બરાબર છે. પછી બીજી બધી 2 હાથમાં બકેટ છે. જો બકેટથી શું કરે છે? ગાર્બેજ બકેટ. બકેટ શું આવે? બાલદી, બકેટ્સ. બકેટ વડે, બાલદી વડેથી કચરો શું કરે છે? ફેંકવા જાય છે. થ્રો આઉટ, ફેંકવા જાય છે, બરાબર છે. પછી એક જેસીબી ખાલી શું કરે છે? પોતાનું કામ કરે છે, ખોદવાનું કામ કરે છે. ડગ કરે છે. ડગ એટલે ખોદવું, ખોદવું. આ રીતે અમારે શું કરવાનું? તમારે શબ્દો લખી દેવાના. પહેલાં શબ્દો લખ્યા પછી કેટલો કચરો, ઘણો બધો કચરો. તો આ પાવડો શું કહેવાનું? કહેવાય સ્પેડ. કહેવાય સ્પેડ, પાવડો, SPAD, સ્પેડ, પાવડો. આ બકેટ, BUCKET, બકેટ, બરાબર. પછી આ આખું ચિત્ર જોવું હોય કે શેનું ચિત્ર છે જોવું હોય તો તમારે આ જોઈ લેવાનું. શું હોય છે ભાઈ? આ બોટ. બોટ હોય તો શું હોય? બોટ હોય તો શું કહેવાય? નદી કિનારો કહેવાય. રિવર બેંક કહેવાય. રિવર બેંક કહેવાય. તો નદી કિનારો હોય છે એવું આપણને લાગી આવે છે. ઓકે, તો હવે આપણે જોઈએ એના વિશે વાક્યો. ઓકે, તો ધ્યાન આપો, એ વાક્ય લખીએ આપણે. ઓકે, જો અહીં વાક્ય બનાવી દઈએ આપણે સાઈડમાં. અહીંયા આપણે તો આપણે પહેલાં લખવાનું ભાઈ નંબર કેટલો? આપણે નંબર 58 નંબર છે. 58 નંબર. ઓકે, 58 નંબર. 58 નંબર. હવે 58 નંબર શું છે? પહેલાં તો મારું લખવાનું ભાઈ કે શેનું ચિત્ર છે લખવાનું. પહેલાં ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ રિવર બેંક.
બરાબર, આવું લખી દેવાનું. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ રિવર બેંક. બરાબર, પિક્ચર ઓફ રિવર બેંકનું આ. બરાબર, નદી કિનારો કેવા તમે, કારણ કે ઓઢી દેખાય નદી કિનારો હોઈ શકે. ઓકે, પછી બીજું, હવે કહો આ પિક્ચર કેવું લાગે આપણને? ડર્ટી લાગે, ગંદુ લાગે, કારણ કે બધું કચરો પડ્યો છે એટલે. તો ધીસ ઇઝ એ ડર્ટી પિક્ચર. ધીસ ઇઝ ધ ડર્ટી પિક્ચર. બહુ ગંદુ પિક્ચર છે ભાઈ યાર એ, કારણ કે આપણે કચરો હોય તો ગંદુ જ કહીએ આપણે. બરાબર છે, તો લખી દેવાનું ડર્ટી પિક્ચર. પછી લખવાનું, અહીંયા શરૂ કરીએ, બિલ્ડિંગો દેખાતી હતી, બિલ્ડિંગો કેટલી હતી મોટી મોટી, તો લખવાનું ધેર આર. હવે ધેર આરથી શું કરવાનું? ધેર આર મેની બિલ્ડિંગ્સ, મેની ટોલ બિલ્ડિંગ્સ, ઊંચી ઊંચી બિલ્ડિંગો, બિલ્ડિંગ્સ ઇન ધ પિક્ચર. પિક્ચર. ઓકે, પછી આ સ્વીપર શું કરે છે? કચરો સાફ કરે છે. તો ધેર ઇઝ એ સ્વીપર. ધેર ઇઝ એ સ્વીપર. સ્વીપર એટલું થાય કચરો વારનાર. સ્વીપર ઇન ધ પિક્ચર. ઇન ધ પિક્ચર. થઈ ગયું. હવે શું કહે છે? ધેર આર, અહીંયા સ્પેડ પાવડા વડે શું કરે છે? કલેક્ટ કરે છે પેલો. તો લખવાનું એ પર્સન મેન, એ મેન કલેક્ટ યોર બાય એલિસિટી કલેક્ટ્સ. એ મેન કલેક્ટ્સ ગાર્બેજ. કચરા ખબર ને ઇંગ્લિશમાં થાય ગાર્બેજ. ગાર્બેજ વિથ, ગાર્બેજ વિથ સર કચરો કરે છે ભાઈ? તો સ્પેડ, પાવડા વડે એકઠો કરે છે. સ્પેડ, સ્પેડ, સ્પેડ. થઈ ગયું ભાઈ? સ્પેડ એટલું થાય, સ્પેડ એટલે પાવડો, સ્પેડ. પછી પછી પેલું લખવાનું છે, પેલે બકેટ નાખવા જાય છે ને, તો લખવાનું એ મેન થ્રો આઉટ, THROW, થ્રો આઉટ એ ગાર્બેજ, આઉટ એ ગાર્બેજ, આઉટ એ ગાર્બેજ થ્રુ એ બકેટ, થ્રુ એ બકેટ, BUCKET, થ્રુ બકેટ્સ. ઓકે, થઈ ગયું. હવે લખવાનું બે બાળકો શું બોલે ભાગ? સ્લોગન લેવું ભાગ. શું ભાગ? ક્લીન ઇન્ડિયા. તો ટુ લખીએ, ચાલો લખીએ અહીંયા આપણે, 2 children, બે બાળકો, 2 children આર સ્ટેન્ડિંગ, ઊભા છે, સ્ટેન્ડિંગ વિથ ધ સ્લોગન. સ્લોગન લખાય બરાબર. સ્લોગન એટલે શું થાય? સૂત્ર. સ્લોગન, સ્લોગન લખેલું હવે એમાં સ્લોગનમાં લખેલું છે ક્લીન ઇન્ડિયા. ક્લીન ઇન્ડિયા. ઓકે, ધીસ સ્લોગન ક્લીન ઇન્ડિયા. પછી બીજું શું દેખાય તમને? તો મેની, ઘણો બધો ગાર્બેજ પડ્યો બરાબર અંદર રિવર બેંકમાં. તો ધેર આર મેની, there are many much garbage. There are much garbage on the river bank, on the river bank. પછી આપણે છેલ્લે લખવાનું છે. આટલું લખ્યા પછી તમારા શબ્દો થઈ જાય કે ભાઈ હવે લખાય જો વધારે નથી લખવું. બરાબર, લખાય તો લખવાનું. તો જેસીબી હતી, તો જેસીબી શું કરતી હતી? તો ખોદતી હતી. તો ધ is digging, D-A પછી digging a ground. The JCB is digging the ground. Ground જમીન ખોદતી હતી. digging એટલે ખોદવું થાય, ખોદવા રાખજો, ખોદવું થાય. But there is a boat on the river bank. There is a boat. There is a boat. There is a boat on the river bank. રિવર બેંક. ઓકે, પછી આપણે આ ચિત્ર ગમતું નથી આપણને, તો આઈ ડોન્ટ લાઈક ધીસ પિક્ચર. બસ એવું લખી દેવાનું. આઈ ડોન્ટ લાઈક, શું લખીશું અહીંયા છેલ્લે? આઈ ડોન્ટ લાઈક ધીસ પિક્ચર.
આઈ ડોન્ટ લાઈક ધીસ પિક્ચર. ઓકે, બસ અહીંયા વાક્ય પૂરું થઈ ગયું. આ રીતે તમારે શું લખવાનું, એક પેરેગ્રાફ બનાવી દેવાનો. બરાબર, ખબર પડી? પેરેગ્રાફ આખું બનાવી દેવાનું આવી રીતે થોડું લખીને. એટલે તમારે શું થાય, એક જ પેરેગ્રાફ પૂરું કરવાનું છે, એક જ ફકરામાં પૂરું કરવાનું છે. અને આખું કમ્પ્લીટ લખ્યા પછી તમારે કે ભાઈ હજી ટાઈમ હોય તમારી જોડે તો લખવાનું, નકર વધારે લખવાનું નહીં. જે બાકી હોય પેપરમાં રહી ગયું હોય ABC સેક્શન છે ને ABCDE, એમાં જે સેક્શનમાં થોડું કચાશ રહી ગયું હોય ને, બાકી રહી ગયું હોય, કોઈ પ્રશ્ન છૂટી ગયો હોય તો એમાં જતું રહેવાનું. ભાઈ વારંવાર આમાં નહીં મથ્યા કરવાનું, કારણ કે આમાં લખવા જશો ને તમે તો બીજા પણ માર્ક્સ તમારા જતા રહેશે. એટલે મહેરબાની કરીને તમારે આ રીતે આખું શું કરવાનું, લખી દેવાનું, પિક્ચર જોવાનું, પેલા જોઈ લેવાનું. પછી પિક્ચર જોયા પછી તમારે શું કરવાના, શબ્દો લખવા દેવાના. શબ્દો લખ્યા પછી તમને આવડશે શબ્દો લખવાના. બકેટ, પછી જો અહીંયા છે આપણું શું કહેવાય, ગાર્બેજ, કચરો, જે વસ્તુ પડી હોય એ વસ્તુ તમે લખશો તમે, એટલે શું થાય, તમારે કમ્પ્લીટ રીતે વાક્ય બનાવતા આવડી જાય. અને હંમેશા તમારે શું કરવાનું, બહુ વચનમાં તો ધ્યાન આડ કરવાનું, ને એક વચનમાં તો ધ્યાન જ કરવાનું. આ રીતે વાક્ય બનાવી દેવાનો એટલે તમારે ઓકે માર્ક્સ તમારા આવશે. બરાબર છે? એટલે સારા અક્ષર લખવાનું એટલે તમારો અહીંયા જે સેક્શન ઈનો જે વિભાગ છે અહીંયા પૂરો થાય છે. જો અહીંયા ભાઈ 58 નંબરમાં પ્રશ્ન આપ્યો છે, તમે એમાં ના જતા રહેતા, કારણ કે એમાં સૂચના આપેલી છે ફોર ધ બ્લાઇન્ડ સ્ટુડન્ટ ઓનલી, ફક્ત અંધ વિદ્યાર્થી માટે છે. આંધળા વિદ્યાર્થી હોય એને ખૂબ લખવાની છે. આ સ્ટોરી લખવા, આખી સ્ટોરી છે, વાર્તા છે. વાર્તા, બે બકરી, જો 2 cats, બે બિલાડીઓ હોય છે, ફાઉન્ડ એ ચપાટી લાવે છે. બરાબર, એ ચપાટી માટે ફાઇટિંગ કરી છે. ફાઇટિંગ કરવા માટે કે ખાવી કેવી રીતે એના માટે લડવાનું થાય છે બંને વચ્ચે. ત્યારે એક મંકી એ ભાઈ જાય આ બેને, લડતો બે ભાઈ જાય, પૂછે કે શું પ્રોબ્લેમ છે ભાઈ તમારો બેનો, બે બિલાડીઓને પૂછે છે. ત્યારે શું કહે છે, બિલાડીઓ કહે છે કે ભાઈ અમારે તો આ જે ચપાટી મળી છે ચપાટી ખાવી છે, પણ ભાગ અડધો કરો કેવી રીતે. ત્યારે વાંદરો કહે છે કે હું એમાં શું કરો છો તમે, સારા મન તમે ત્રાજુ આવે છે ને વેજો એને વજન કરીએ, એક ત્રાજુ લાવીએ અને ત્રાજુ લાવ્યા પછી તેને શું કરીએ, માપીએ અને ચપાટી શું કરીએ, વહેંચીએ. અને એમ કહીને વજન કરે છે અને એક તાજવું નીચું નમે છે, એક તાળી થોડી ચપાટી ખાઈ જાય છે વાંદરો, પછી ફરી પાછું પીળું તાજું નમે છે, એમ જ ખાય છે. ને આ રીતે આખી ચપાટી, આખી જ રોટલી જે કોણ ખાઈ જાય છે, ચપાટી કોણ ખાઈ જાય છે, પેલો વાંદરો. અને આ બિલાડીના ભાગમાં કશું આવતું નથી. એટલે જે બાળકો બ્લાઇન્ડ છે ને, આંધળા લોકો છે, એ લોકો છે, અંધ વિદ્યાર્થીઓ છે, એ વિદ્યાર્થીઓને માટે છે આ, એટલે આપણા માટે નથી. બરાબર, તેના માટે આપણા માટે તો પિક્ચર ડિસ્ક્રિપ્શન છે, તમારે એ લખવાનું છે. બરાબર, એરો માઇન લખવા નથી, ડાયરેક્ટ લખજો સીધું ફકરામાં, તો વાંધો નહીં આવે, કારણ કે ફકરામાં લખવાથી માર્ક્સ સારા આવે અને કોઈ ભૂલ હોય તો થોડી ઓછી દેખાય. બરાબર છે તમારી? એટલે આ રીતે તમારે અહીંયા આપણે આખા પેપર ફેબ્રુઆરી માર્ચમાં જે 2025માં જે પેપર આપણે લેવાઈ ગયું હતું એ પેપરનું સોલ્યુશન, સંપૂર્ણ સોલ્યુશન આપણે કમ્પ્લીટ કર્યું. અને આ સોલ્યુશન પરથી આપણે 2026ના માર્ક્સ સારા લાવીએ તેવી આપણી પ્રોસેસ છે ભાઈ આપણી. ઓકે, દરેક વિદ્યાર્થીને સમજણ પડે તે વિડીયો આપણે બનાવ્યા અને સારી રીતે આપણે એનું પેલું આખું જે સેક્શન જે હતા ને આપણા ABCD એ સારી રીતે સમજ્યા. એટલે હવે તમે પણ સારી રીતે ફરીથી વિડીયો જોજો, જે તમને પણ આઈડિયા આવી જાય. બરાબર, તો અહીંયા આપણું આ જે છે આપણે સેક્શન ઈ પણ પૂરો કરી નાખ્યો. અને હવે કચાશ બિલકુલ રાખી નથી આપણે, તો સમજી અને તમે સારા માર્ક્સ આવે એવી રીતે આપણે બીજા પણ આવા નવા પેપર કે જે પૂછાયેલા હશે બોર્ડનામાં, અથવા જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોવાળા હશે, બરાબર, એવા આપણે પેપર સોલ્યુશન કરીશું. ઓકે, એટલે હવે આટલેથી અહીંયા આપણે વિરામ લઈશું. થેન્ક યુ. ઓકે.